ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. જે રોજ રોજ સત્સંગમાં જાય છે રે, એને આનંદ ઉત્સવ થાય છે. જે રોજ રોજ સત્સંગમાં જાય છે રે, એને આનંદ ઉત્સવ થાય છે. એ મોહ મમતાના માન છૂટે છે, એ મમતાના માન છૂટે છે. સુખ દુઃખના અવસર લૂટે છે, સુખ એ દર્શન જીવન લીલાનું થાય છે રે, તેને આનંદ ઉત્સવ થાય છે. એ દર્શન જીવન લીલાનું થાય છે, આનંદ ઉત્સવ થાય છે. જે રોજ રોજ સત્સંગમાં જાય છે રે, એને આનંદ ઉત્સવ થાય છે. સત્ય ધર્મની ઝાંખી દર્શાય છે, સત્ય ધર્મની ઝાંખી દર્શાય છે. જાતિ સંપ્રદાયોના ભેદ પૂછાય છે,
રે એને આનંદ ઉત્સવ થાય છે. એની ભક્તિ કોની અમાર થાય છે રે એને આનંદ ઉત્સવ થાય છે. એ જે રોજ રોજ સત્સંગમાં જાય છે રે એને આનંદ ઉત્સવ થાય છે. જે રોજ રોજ સત્સંગમાં જાય છે રે એને આનંદ ઉત્સવ થાય છે. શ્રદ્ધા અંધશ્રદ્ધાના ભેદ સમજાય છે. શ્રદ્ધા અંધશ્રદ્ધાના ભેદ સમજાય છે. વિશ્વના શ્વાસના આધાર ઓળખાય છે. વિશ્વના શ્વાસના આધાર ઓળખાય છે. એ તો ઉન્મુનિએ થઈ જાય છે રે એને આનંદ ઉત્સવ થાય છે. એ તો ઉન્મુનિએ થઈ જાય છે રે એને આનંદ ઉત્સવ થાય છે. એ જે રોજ રોજ સત્સંગમાં જાય છે રે એને આનંદ ઉત્સવ થાય છે. જે રોજ રોજ સત્સંગમાં જાય છે રે એને આનંદ ઉત્સવ થાય છે. સંધ્યાને પૂજા તો અવિરત થાય છે. સંધ્યાને પૂજા તો અવિરત થાય છે. આત્મની જ્યોત તો અખંડ વર્તાય છે. આત્માની જ્યોત તો અખંડ વર્તાય છે. એ પર સેવાની આત સજાય છે રે એને આનંદ ઉત્સવ થાય છે. હર સેવાની આનંદ થાય છે એને આનંદ ઉત્સવ થાય છે. એ જે રોજ રોજ સત્સંગમાં જાય છે રે એને આનંદ ઉત્સવ થાય છે. જે રોજ રોજ સત્સંગમાં જાય છે રે એને આનંદ ઉત્સવ થાય છે. અવિનાશીની આ આરતી અખંડ છે. અવિનાશીની આરતી અખંડ છે. ભક્તિ ભાવ વિનાનું જીવન પાખંડ છે. ભક્તિ ભાવ વિનાનું જીવન પાખંડ છે. એ જમનની ત્યાં લીલા દર્શાય છે રે એને આનંદ ઉત્સવ થાય છે. જમનની ત્યાં લીલા દર્શાય છે એને આનંદ ઉત્સવ થાય છે. એ જે રોજ રોજ સત્સંગમાં જાય છે રે એને આનંદ ઉત્સવ થાય છે. જે રોજ રોજ સત્સંગમાં જાય છે એને આનંદ ઉત્સવ થાય છે. એ મન આનંદ આનંદ કરીએ. હે મન
આનંદ આનંદ કરીએ સત્સંગે સુરતા સાને ધરીએ સત્સંગે સુરતા સાને ધરીએ ભજનમાં ભરોસો એનો કરીએ ભજનમાં ભરોસો એનો કરીએ જ્ઞાને ગુલતાન થઈને ફરીએ રે મન આનંદ આનંદ કરીએ જ્ઞાને ગુલતાન થઈને ફરીએ મન આનંદ આનંદ કરીએ એ તે ભવસાગર તરીએ રે મન આનંદ આનંદ કરીએ ફરી ફરીને આવે નહીં ફેરો ફરી ફરીને આવે નહીં ફેરો જીવન મુક્તિનો આ છે છેડો જીવન મુક્તિનો આ છે છેડો શૂન્યમાં શબ્દને ફેરવીએ રે મન આનંદ આનંદ કરીએ શૂન્યમાં શબ્દને ફેરવીએ રે મન આનંદ આનંદ કરીએ એ તે ભવસાગરને તરીએ રે મન આનંદ આનંદ કરીએ ભવસાગરને તરીએ રે મન આનંદ આનંદ કરીએ હરિની હાટડીએ રોજનું હટાણું હરિની હાટડીએ રોજનું હટાણું નવ જોવે એ તો ટાણું કટાણું નવ જોવે એ તો ટાણું કટાણું ભજન ભક્તિથી ભાણું ભરીએ રે મન આનંદ આનંદ કરીએ ભક્તિથી ભાણું ભરીએ મન આનંદ આનંદ કરીએ એ તે ભવસાગરને તરીએ રે મન આનંદ આનંદ કરીએ સુતા જાગતાનો એ રખવાડો સુતા જાગતાનો એ રખવાડો કરે એ રોજ કર્મનો સરવાળો કરે રોજ કર્મનો સરવાળો નિત સંત સંગમાં વસીએ રે મન આનંદ આનંદ કરીએ નિત સંત સંગમાં વસીએ
કરીએ રે મન આનંદ આનંદ કરીએ જમન જીવતા છે પદ નિર્વાણ જમન જીવતા છે પદ નિર્વાણ આમાં લખ્યા છે જે અન્ન પાણી આમાં લખ્યા છે જે અન્ન પાણી જોતાય લખમાં બળીએ રે મન આનંદ આનંદ કરીએ જોતાય લખમાં બળીએ રે મન આનંદ આનંદ કરીએ હે મન આનંદ આનંદ કરીએ હે મન આનંદ આનંદ કરીએ હે તે ભવ સાગર ને તરીએ રે મન આનંદ આનંદ કરીએ બસ આટલા માટે જ ભગવાને મન દીધું છે મન મનની મુક્તિ માટે આપ્યું છે અને મન આનંદ કરવા માટે આપ્યું છે પણ મનને આપણે અવળે ગધેડે બેહાડી ફૂલે કે ચડાવ્યું છે ને એટલે મેળ ખાતો નથી આનંદ માટે જ આપ્યું છે અને આનંદના દ્વાર સમૂહ મુક્તિના દ્વાર સમૂહ હોય તો મન છે મનને ખરાબ જરાય માનવા જેવું નથી પણ આપણી વિચારસરણી અલગ છે ને આપણી સોચ અલગ છે અને આપણે અલગ ઘોડાને બેહાડી રાખી કોઈ એમ કે ભાઈ ગધેડા પર બેહવાનું કુંભાર સીધો બેહે તો વાંધો નહીં પણ પૂછડું બાજુ બેહે એટલે ગધેડું ક્યાં જાય નક્કી નથી થતો આપણો વાંધો એટલો છે નકર મનને આનંદ માટે આપ્યું છે કે તને મનને આત્મા આપ્યો મન બુદ્ધિ ચિત્ત અહંકાર જો ન આપે તો આ પોતે હાવ ડલ થઈને બેહે એને ભગવાનને ગમતું નહોતું આ કેમ પ્રક્રિયા સરળ બને અને કેમ ઝડપથી મારા તરફ વહે એના માટે એને મન આપ્યું તો મનનો આપણે ઉપયોગ અવળો કરી તો શું કરવાનું એક હાથથી તાલી પડાય એક હાથથી કોકને ઝાપટે મળાય આપણે શું કરવું એ નક્કી નથી કરતા આપણે બીજું જ કરતા હોઈએ નકર આવ્યા છે આનંદના દ્વાર માટે મન છે ભગવાનનું પ્રભુ દ્વાર માટેનું મિલનનું સ્થળ મન જ બને છે છેલ્લે કોઈ વસ્તુ ન રહે ત્યારે એ મનની પૂર્વ ભૂમિકા એ બાંધવામાં મન હોય મન વિલીન થઈ જાય તરતો તરત એમાં ઈશ્વર સીધો આગો ક્યાંય આગો નથી એ મનનો જ પડદો છે મનને વિરમી દે શાંત કરી દે એટલે આનંદનું ઘર છે એના માટે ભગવાને મૂક્યા કે મન આનંદ આનંદ કરીને આપણે સીધા ગથોડા લઈએ એ તે ભવસાગર તરીએ આ ભવસાગર તરવા માટેનું અમૂલક સાધન આપણને મન દ્વારા આપ્યું છે ગધેડાને મન નથી અને એ પ્રાઇવેટ બેસ વ્યક્તિ નથી પોતાની મેળે બાંધેલ હોય તો પાણી પોતાની મેળે બાજુમાં કુંડી ભરી હોય તો પોતાની મેળે પાણી નહીં પીએ કે ઓલો છોડે તે થાય ઢોરને પશુઓને પ્રાણીઓને એ એની મેળે નહીં કરી શકે કારણ કે એને એ માટે મજબૂર છે અને આપણે આપણી મેળે બેવું છે છતાંય આપણે કંઈક ઊંધું કરીએ છીએ એટલે કે મન આનંદ આનંદ કરીએ એ તે ભવસાગરને ચડીએ આનંદ આનંદ કરતાં કરતાં હેત કરતાં કરતાં પ્રેમ સ્વરૂપથી આ ભવસાગરને તરવાનું છે સત્સંગે સુરતા શાને ધરીએ સત્સંગ શું કરે શાન આપે એમાં જો શબ્દને સુરતામાં પરોવતા આવડી જાય તો ભજનમાં ભરોસો એનો કરીએ શેમાં કરવાનો છે ભજનમાં ભરોસો કરવો પડે કંઈ થાય સત્સંગમાં સુરતા રાખે તો પછી એને નીંદર ન આવે અઠવાડિયું થાય ને સોમવાર કંઈ આવે કઈ સત્સંગ થાય એવી જગ્યાએ લાય લાગે તો એમ જ હવે આપણે કંઈક તરવાની બાજુ પૂછ્યું નકર ભૂલાઈ જાય સોમવારે ભૂલાઈ જાય સત્સંગે ભૂલાઈ જાય અને કોઈ ક્યાંક આજ સોમવાર ગયા અરે તો સમજવું હજી એમાં કાંઈ પાક્યું નથી ભલે રોજ આવે રોજ ન આવે એ પછીની વાત છે પણ એને પાક્યું નથી
અવિજયથી છૂટતા શબ્દમાં મને પરોવા સત્સંગની વ્યાખ્યા કરતા સત્સંગનો અનુભવ થવા માંડે, એ પ્રમાણે શબ્દ પ્રમાણે હાલવા માંડે તો એક દિવસ એની તાસીર મને બદલવા અને એના મનમાં પોતાના ખુદના અનુભવ થવા માંડે. તેથી એમ લાગે આ ગુરુએ વાણી કરી બરાબર છે. આ હું જે કહી દઉં એ માની ન લેવું, બધાએ અપનાવી ન લેવું, પહેલાં પોતાના જીવનમાં અનુભવ કરી પછી જ કેવું બરાબર છે. ડાયરેક્ટ હાયા ન કરો. બહુ સારો માણસ એટલે આ નહીં કરી દેવાનું. પૂરેપૂરી કસોટી કરો, પોતે પોતાના અનુભવમાં નિપુણ થાવ, પછી એમાં પ્રગટ થાય, તેથી અનુભવ થાય, તેથી તમે કહેવો નહીં બરાબર છે. કાળે ઉનાળે મીઠનું પાણી બધાને આપું, મારું માની લેતા ને સારું થાય, પી લ્યો. 9 દિવસ પૂરેપૂરા ઉપવાસ કરીને આવો પછી મને કહેજો, પછી બીજા કોકને કહેજો. હું કહું એમ સારું રે, સાચું માની ન લેવું. એમ સત્સંગમાં આપણે માની લેવાનું કાંઈ નથી, પોતાનું જાત ઉપર અનુભવનું ખેડાણ કરવું. અને ખેડાણ કર્યા વિના કાંઈ થાય નહીં. માનશો તો બે દી આનું માનશો, બે દી બીજાનું માનશો, તમને તમારું તો કોઈ ભાન નહીં આવે. ભાન કઈ આવે? શબ્દમાં સુરતા પરોવી તો. નહીં તો શબ્દમાં સુરતા નહીં પરોવી તો પછી ઓલા કે પરાણે પણ ધક્કા મારીમાં હાલી કંઠી બાંધીને દીક્ષા દીધી, હું લાવવું તો પડે ને, ગુરુ થયા તો હું કરવું? કાંઈ નહીં. એની આ નિષ્ફળતા નથી. નિષ્ફળતા એક છે કે આપણા આત્મામાં આનંદ આવવો જોઈએ, એની ઉર્જાનું એવું સર્જન થાય કે ગમે ત્યાં શબ્દમાં સુરતા પરોવાઈ જાય. તો ગમે ઘેરે બેઠા હો, વાડીએ બેઠા હોય કે ધંધામાં બેઠા હોય, નોકરીમાં, તમે જ્યાં બેઠા હોય તમને આનંદ આવે તો સમજવું હવે બરાબર શરૂઆત થાય. પણ સત્સંગનો ખટકો રહેવો જોઈએ. કોઈક યાદ કરાવે ને આપણને યાદ આવે એમ નહીં. બેલનાને કેવું જોઈએ કાલ સત્સંગ છે, કાંઈક આડાવડું ગોઠવી દઈ, પણ કાલ મારે કામે જવું છતાંય કાંઈક ગોઠવી દઉં તો સમજવું ગમે લાગે. આ તો જરાય કાંઈ ન હોય તો ઓલાને સાઈન બેહવા બોલાવે, બેહવા આવી જાય ને હાર થાય છે તો કેવા થાય ને સત્સંગ નથી તો બેહવા આવી ગયા હતા. તો આ ધાંધિયા કંપની લિમિટેડ કહેવાય. બેહવા તો બે દી થઈ જાય ને આગળ પાછળ થઈ શકે, એ સુરતામાં શબ્દ નથી લાગ્યો ત્યાં સુધી. અને આ આનંદ કરવા માટે મનુષ્ય અવતાર દીધો છે, અને એ અવતારને સફળ કરવા માટે સત્સંગ કરી લેવો, અને સત્સંગ કરી લેવો, ધ્યાન કરી લેવો તો જ ધર્મ સમજાય. અને ધર્મ સમજાય તો જન્મના તાણાવાળા ભાંગ છે. ન કે આજ માણામાં ન આવ્યા, કાલ ભેંમાં, કાલ કૂતરામાં, ક્યાંક બળદમાં નાખીએ, તેથી આપણી દિશા શું થાય? બળદને જોઈ લેવું, ભેહુંને જોઈ લેવું, આ બધા જે આસપાસના જાનવરો, પશુ પક્ષીને જોઈને પછી નવું અવલોકન કરવું, કાલ આપણી આ દિશા થાય તો આપણે શું થાય? આ તરવાની પાળી મળી તો કે કરી લેવું, તરી લેવું. આપણને ખબર નહોતી ત્યાં તો ઠીક, બીજા ઓડા દોડતા હતા, ભાઈ અમને કોઈ માર્ગદર્શક નહોતો મળતો, અમને કોઈ કહેવાવાળો, સમજણ આપવાવાળો હોવો જોઈએ ને. પણ આ બધું આપણી કીધે આવ્યું છે. જો આપણે હવે ગફલત કરી તો ભગવાન પછી છોડે નહીં. અને પછી આપણે 84માં જઈએ અને પછી રાયડું નાખીને કૂતરાઓની ગોળે આખોથી રાયડું નાખતા રહી, રાતે ભય બધા નીંદર ન આવે, કૂતરા આખી રાત ભયા, પણ એ હુકામે રોઈ આવી. તમે વિચાર તો કરજો એના ક્યાં પાપ કર્મ લીધે એને છેલ્લે પસ્તાવો થાય કે ભગવાન મનુષ્યમાં મેં કૂતરાની આ રાયડું નાખીને લેવું પડે. જો શિયાળિયા હવારમાં રોકી કરતા હોય, 4 વાગ્યા મોડી ઠંડી વાઈને બધાય હો કરીને ભેગા થાય કે હવાર થાય તો ઘર બનાવી લઈ, હવાર થાય તો ઘર બનાવી લઈ. એ હવાર કાંઈ થાય નહીં, એનું કોઈ ઘર થાય. હવાર થાય એટલે બોલી ઠંડી ઉડવા માંડે એટલે ઓલા પૂછે કે આજે કીધું તો શું થયું? બધા રોતા હતા, આપણે ઘર બનાવી લેવું કે હાલે ના, કોઈ દી ક્યાં સાંભળ્યું? શેરિયાને કોઈ દી ગરીબ દેખ્યું, આપણા બાપ દાદાને કોઈ દી દેખ્યું? એટલે એ તો કોઈ દી હવે ઠંડી આવવાની જ નથી. પૂરું આમ તો અવડો મોટો દી હોય ગયો, ગરમીનું થશે ને ક્યાં થાય છે? બધું ઠાઈટ બાઈટ ન આવે. વળી પાછી હવારમાં બીજી રાઈટ પડે ને વળી જેવું ઠંડુ થાય ને વળી પાછું 4 વાગે રોકી બધા ઉપાડે. એ હવાર થાય ઘર બનાવી લેવું, હવે તો એમ જ કરવું છે, પછી કાંઈ ન હોય. હવાર થાય પાછા ઈનાઈ. તો ઈનાઈ ન થવું હોય અને ફરીથી જન્મ મરણની માંથી મુક્તિ લઈ લેવી જોઈએ. મારો સંપ્રદાય, મારો ધર્મ ને એ બધી આબડશેટ મૂકી દો. હવે એમાંથી થોડા ગભરાતા થાવ, છેટા થાવ તો પોતાનો ધર્મ સમજાય. મારો સંપ્રદાય કે પંથમાં રહેવું તાનું તમારું કોઈ બધું કોઈનું કલ્યાણ નહીં થાય. ખુદનું કરવું એ તો ખુદમાં કટમાં જ જોવો જોઈએ. કટમાં બેઠેલા શ્રીનાથજીનું પ્રાગટ્ય પોતાનામાં જોવું જોઈએ તો જ સમજાય. અને એ સમજાય તો જ મનુષ્ય દેહ સફળ થાય. ન કરા બધા રોકી કરે, આપણી રોકી કરવી જોઈએ. પછી કે ઓલો વરસાદ ન આવે તેથી ઓલા લાડવા ખવડાવે, તેલના ગોળના. કૂતરા લાડવા કરો, વરસાદ નથી આવતો. તમે વિચાર તો કરો. આમ કૂતરો દીઠો ગમતો નથી તેથી ગોતવા નીકળે, ક્યાંય ગયા કૂતરા. ઓમ પેલા હોય તે રાતને હોવા ન દેતા તો ક્યાંય ગયા કૂતરા પાછો લઈને ભડકતા હોય, એ પાછા લાડવા લઈને ગોતે. તમે આ વિચારવું છે. આ મનુષ્ય જન્મ આવ્યો છે તો આ આનંદ કરવા માટેનું આ દ્વાર આપ્યું છે. તો આ 84માં ભટકોય બધા જીવને જુઓ, પશુ પક્ષીને જુઓ, પ્રાણીની હાલત તમે જુઓ તો તમને એમ લાગે કે ઓહો આના કરતાં તો આપણે હારા છે. તો હારા છે તો સારું કરી લ્યો, એનાથી કંઈક હારા કરશો. એમાં મન સત્સંગમાં પડો છો, જીવનમાં
ધર્મને લાવશો તો ધર્મ તમારું કામ કરી દે, તમારે કાંઈ કરવું નહીં પડે. જેમ સૂરજમાં કે તમારે કાંઈ કરવું નથી પડતું, પ્રકાશ એની મેળે આવે. આંખ ખુલ્લી હોય, બંધ હોય, અને આંખ પછી માનો કે સપનામાં આવ્યું તો લાઇટ કોઈ ગોઠવા લાવી નથી પડતી. સપનું જેવું જોવો એટલી ઘડી એની લાઇટ એમનું ના આવે. તો ઓલો સૂરજ નથી ઉગતો, અંદર કોઈ સૂરજ આપણે નાખ્યો નથી તો એ પ્રકાશ આવે છે ક્યાંથી? લાઇટ સપનામાં કોઈથી ભટકાને એમ લાગ્યું કે અંધારું તો ભટકાઈ જાય નહીં. કેમ? સપનામાં ઓલો પ્રકાશ આપે, એનું ભાડું કોણ ભરે? આમાં તો સૂર્ય પ્રકાશ છે. સપનામાં નિંદરમાં આપણે જે પ્રકાશ આવે તો એ પ્રકાશનું ભાડું કોણ ભરે ભાઈ? અને ક્યાંથી આવે નક્કી કરો. તો આપણને ન્યાય ચેતવણી આપે કે ગાંડા હું તમે ભૂલી જાઓ તોય તમને પ્રકાશ આપું છું. એ રીતે તમને દિવ્યતા આપે છે. અને આ દિવ્યતાનો જો તમે ઉપયોગ સદુપયોગ નહીં કરો તો માણસનું કલ્યાણ કરતા નહીં રોકાવ તો તમે એક દિવસ યાદ રાખજો, પાછા 84માં ચડશો. અને 84માં છોડો કેટલા વખત બહેનું થવું પડે, કેટલી ગાયનું થવું પડે, નક્કી થોડું ને 84 લાખમાં જ થવું પડે. એકને એક યોનિમાં બહુ ગયું હોય તો એની ભૂંડળું મળી જાય પછી પાછું આવે, મારે હજી વાંધો નથી. તો 5-7 વખત કંટાળે ને પછી ઓલા શીખ લોકો બહુ દબદબાવી માર નાખે, તેથી કામકારો કરતો મળે ને તેથી એમ કે હવે શીખનું હવે ભૂંડું નથી થવું, તેથી યોની બદલે નક્કી એમાં ને એમાં અવતારે. એમાં ને એમાં તો 84 લાખને બદલે કેટલા લાખ થાય નક્કી નથી. તો આ બધે અવતારોમાંથી મુક્ત મેળવી હોય તો મનુષ્ય અવતારમાં સત્સંગમાં આળસ ન કરવી. સમજણ ન પડે તો પૂછી લેવાય. અહીં તો કદાચ નહીં પૂછો તો મનમાં પ્રશ્ન આવતો તો ઘેરે બેઠા જવાબ પડે, પૂછવું નહીં પડે. પણ દિલથી આવશો તો નહીં થાય. આવશું પેટ્રોલ બગડશે, એટલો ખર્ચો થાય તો બધું ગણશો તો બિલથી આવશો તો નહીં થાય, પણ દિલથી આવશો તો બધું થાય. તો કરવાનું અહીંયા છે હેમન આનંદ કરીએ હે તે ભવસાગર તરીએ. આ ભવસાગર તરવા માટેનું એક અમૂલ યોગ આપણને ઈશ્વરે અનુસંધાન કરીને આપ્યો છે. તો આપણે એ કરી લેવાનું છે. સત્સંગ એ સુરતા શાને ધરીએ. આમાં સત્સંગમાં સુરતા શાન લઈને સમજી લઈએ તો શાનમાં સમજે એને મહાસુખ ઉપજે. એને પછી કરવું પડે ને કાંઈ પાનબાઈને સમજાવે છે ગંગા સતી કે જેને સત્સંગમાં શાન એક જ વસ્તુ ગુરુ શાન બતાવે એ શાન પ્રમાણે હાલી જાય તો કોઈ નહીં એને કાંઈ કરવું પડે નહીં. સત્સંગની શાન જેણે જાણી એને પછી કરવું પડે નહીં કાંઈ. ભજનમાં ભરોસો એનો કરીએ. કેનો? ભજનમાં આનો ભરોસો કરે. ક્યાં શબ્દમાં સુરતા પરોવી એ શબ્દ પર હાલી ગયા એટલે એને કાંઈ થતું નથી. જેમ પ્રહલાદને શ્રીબાઈ અને કર્ણો કુંભાર મળી ગયા ગુરુ રૂપે એટલે કીધું મારા બાપની ભક્તિમાં કાંઈ મને દેખાતું નથી. એનું નામ લીધે રાજ તો પિતા કરે, રાજા છે એનું નામ લેવડાવે પોતાની જાતને ભગવાન કહેવાય, ભગવાન એ છે નહીં. હવે મને ખબર પડી કે મારા ગુરુએ કીધું શબ્દ સાચો છે. પછી ને રામ નામની શરૂઆત કરી અને રામ નામની એવી શરૂઆત કરી પ્રહલાદ ની સામે એનો બાપ થયો તું ઉઠીને મારા દુશ્મનનું નામ લઈ કે દુશ્મન કોઈનું નથી, તો બધાનો માલિક છે, બધાનો પિતા છે. તમે દુશ્મન માયનો છે, દુશ્મન છે નહીં. અને પછી એની હારે બાંધવાનું થયું ને બાપ દીકરાના ડખામાં કેટલી વસ્તુ થઈ પણ એને રામનું નામ મૂક્યું ને કાંઈક શબ્દમાં સુરતા પરોવાઈ ગઈ અને કીધું કે મારા ગુરુએ કીધું એ જ વસ્તુ સાચી છે. નિંબાણામાં એની આણ દીધી કે મારા ગુરુની આણ છે, તારા નિંબાણામાંથી મારા માંજારીના બિલાડીના બચ્ચા જીવતા નીકળે તો તારે સમજે કે મારા રામ દુહાઈ મારા ગુરુના શબ્દોની શાન અમે સમજી ગયા છીએ. તું અહીં બે એ હવા લગન નિંબાણો શેકાણો હવારે પ્રહલાદ આવીને ખોલ્યો અને જે ખબર પડી કે આ મીંડળીના બચ્ચા તો એમનું નિંબાણામાં આખો બધા ઘડા પાકી ગયા, વચ્ચે 5-7 ઘડા એ રીતે રહ્યા કે એને અગ્નિની લાઈ લાગીને એમનું બચ્ચા ઠેકડામાં બાળા નીકળી ગયા. તે ખબર પડી કે શબ્દમાં એને સુરતા પરોવીને આ ગુરુ કે સાચું છે, મારા બાપની વાત તો અહમની છે, એ તો રાજ છે ને રાજને લીધે પ્રજા એના બીકથી એનું નામ લે છે. હકીકત રામ જુદો છે. તો એ રામની ભક્તિ બતાવી તો એ રામને સબરીને તાર્યા, એ જ રામ નામે વાલ્યા લૂંટારાને તાર્યો, એ જ રામ નામે ઓલો પીર થઈ ગયો, લૂંટારો ઉઠી બારવટીયો પીર થયો. એ થયા એ ક્યાં નામે? આ રામ. તો એ રામનું આપણને નામ લેવાનું ગુરુજી એ કહે એ શબ્દની શાનમાં સુરતા પરોવી દે તો આ પંથ સંપ્રદાયના આ વાળાના બધા જ આપણા ડખાશે મટી જાય અને ખાલી એક જ થાય जाति हमारी ब्रह्म है, मात पिता है राम, गिरह हमारा सोन में अनहद में विश्राम. बस हमारी जाति ब्रह्म है. कोई पूछे जाति कई? जाति हमें ब्रह्म छे. ब्रह्म चिन्हा सो ही ब्राह्मण. ब्राह्मण एमનું થવાતું નથી, બ્રહ્મ ચીને એ જન્મે કોઈ બ્રાહ્મણ કોઈ હોતા નથી.
બ્રહ્મથી નાશો એ બ્રાહ્મણ. તો જાતિ જ અમારી બ્રહ્મ છે. તો બ્રહ્મ જાતિની હોય પછી વાત પૂરી થઈ ગઈ. અમે કે બીજું કાંઈ ભળે નહીં, એમાં વચગીત થાય નહીં, એમાં તમે એકે ભેળસેળ કરી ન શકો. જાતિ અમારી બ્રહ્મ હે. માત પિતા હે રામ. તો કોઈ વાર એમ થયા દશરથના પુત્રને રામનું કહેતા, કારણ કે રામ તો દશરથના પુત્ર થયા, પણ એ રામની વાત નથી. કારણ કે એ રામ જૈનમાં નહોતા, તો એ રામ તો હતા. તો એ રામ કેવું પાછો હોતો ને? તો એ રામની વાત છે કે એ અજન્મા રામની વાત છે. ઘટોઘટ બિરાતા આત્મરામની વાત છે કે જાતિ અમારી બ્રહ્મ હે, માત પિતા હે આત્મરામ. ગિરહ અમારા શૂન્ય, એટલે અમારું રહેવાનું કાયમ શૂન્યમાં છે. શૂન્ય એટલે અવકાશ. આપણે આજે પરિબ્રહ્મ પરમાત્માનું જે આ મોટું મંદિર છે, વિશ્વતારું મંદિર તારું વિશ્વરૂપારું સુંદર સર્જનહારા, એ જે આ આખું વિશ્વરૂપ મંદિર છે. આપણે રહીએ છીએ કે અવકાશમાં. અવકાશ એ શૂન્ય છે, કારણ કે આને અસર જ નથી થતી. આને હળગાવો ગમે એટલો આકાશ, આજે આ ભાગ છે હળગશે નહીં, એને તાપ નહીં લાગે, એને પાણી નહીં લાગે, એને કોઈ બાળી ન લાગે, એકેય વસ્તુ એને લાગતી નથી. એ આ અવકાશ છે. તો એ શૂન્ય છે. ગિરહ અમારા શૂન્ય મેં અનહદ મેં વિશ્રામ. અનહદ મેં એટલે એની હદ નથી. એ બેહદમાં તમે વિશ્રામ કરવા આવ્યા છે. આપણે આવ્યા હું કામ નથી કરતા, ભાઈ હું કામ ગયા હતા? બસ આનંદ, ખુશીથી આનંદ આટો મારવા ગયા હતા, ખુશીથી ગયા હતા. તો આ ખુશીથી આવ્યા છે. ગિરહ અમારા શૂન્ય મેં અનહદ મેં વિશ્રામ. અમે તો આરામ કરીશું. આરામ કરી તો શું કામ કરી? બસ આરામ કરો. આરામ ખેનો છે? આત્માનંદ. એમાં મજા છે. જેમ કેમ બોલો ખાઈ પીને કે ઠાકીને કામ કરીને આવ્યો હોય, જલ્દી ખાવા દે, જલ્દી ખાવા દે, ખાવા દે તો જ કે હોવા દે. કેમ હોવા દે? પછી એને ઉઠવાની મરજી નહીં થાય ઉઠવાની. તો એ આરામ છે. એમ આજે પરિબ્રહ્મ પરમાત્માના 84 અવતારમાં મનુષ્ય દેહ દીધા પછી જ્યારે મનને આનંદની સ્થિતિમાં લાવે અને સત્સંગની ભૂમિકામાં જ્યારે એડજસ્ટ થઈ જાય પછી એ આરામ માગે. અને એ આરામ એવો જે સંતો સમાધિમાં કરે. એને 10 વર્ષ 20 વર્ષ. અને એક પાર્વતીના એક જ પ્રશ્નથી શંકર ભગવાનને 85,000 વર્ષની સમાધિ લાગી હતી. તો એ શેમાં? શૂન્યમાં શરૂ થયા. તો દરેક વ્યક્તિ જ્યારે અનંતની યાત્રાએ અનંતમાં ભળી જાય તે દિવસે શૂન્યમાં સમાધિ લાગી જાય. અને એ લાગી ગયા પછી એને આવાગમન નથી. અને એ સુખનું વર્ણન એ પોતે કરી ખાઈ શકે એને ખબર પડે. અનુભવ પોતે ખાધા વિના અનુભવ ન થાય. ગમે એવી ડાયરી વાળા કે બેન બહુ ડાયરી હારી બનાવે, અરે આખું ગામ વખાણ બધા લખે વખાણે છે, અરે ડાયરીની કોઈથી ગયો જ ન હોય તો કેમ ખબર પડે? પણ એને એક ગુટલો એક પ્યાલો પાઈ દીધો, તું જોઈ લેવાય. અને પછી તે આનંદ આવે એ વાત જુદી છે. ખોટી કોરી વાતું કરતો તો એ વાત જુદી છે. એમ આ અનુભવની ખાણ કરવા માટે આ મનને મનાવીને કહેવાનું, મન તો આનંદ કરવા આવ્યો છે તો આનંદ કરી લે. ખોટી દીધામાં મારી તાણી ખણખોજમાં બહુ ને મનને ભમવા દેવાનું નથી. એટલે કે ભાઈ પતિવ્રતા સ્ત્રી એક જ પોતાની નાક પદમની હોય. એક પ્રતિવ્રતા ધર્મ પાડવાનું. એક પ્રતિવ્રતા કઈ થાય કે જ્યારે સદગુરુના માધ્યમથી એને સંતોની શાન સમજી અને ગુરુને પતિ ધાર્યું, પરમેશ્વર ધાર્યો, જે કંઈ ધાર્યો. એમ નથી કે સ્ત્રી જ ધારે. પુરુષ માટે એટલે તમે છો માતા છો પિતા, તમે બંધુ સખા, તમે જમીનું વિદ્યાનું જમીનું, તમે એમ સર્વ મમ દેવો દેવ. એ આને લીધે કીધું, બધાને લાગુ પડે. અને એ જ વસ્તુ કઈ કે આપણે હાથ જોડ કરવા બેહાડે, આપણે કાંઈ વિધિમાં બેહાડે, હવનમાં બેહાડે, દીકરીના કન્યાદાનમાં બેહાડે, તો આ એક કે તમે છો માતા, તમે પિતા. એ આપણને કહેતો હોય, પાછા આપણા દીકરીનો કન્યાદાન દેતા હોય તો એ નહીં કહેતા. તો આપણા જે માતા પિતા છે એ નહીં છે, તો આપણા છે એ પત્ની નહીં છે. તો બધાના નોખા નથી. અને ત્યાં બધું એક છે. ત્યાં જાતિપાતિ નથી. એટલે ગંગા સતી કીધું ને, જાતિ રે પાતિ નહીં હરી કેરા દેશમાં. ત્યાં જાતિપાતિ આવતી નથી. હોઈ ગયા પછી તમારી કઈ જાતિ? હાલો ભાઈ તમારો કંઈ તમારી ડિગ્રી આડી આવે, હું તો ફલાણો ડિગ્રી વાળો છું. ત્યાં ડૉક્ટરની ડિગ્રી કાંઈમાં આવે, હું ધારાસભ્ય, ત્યાં વડાપ્રધાન આડો આવે, કાંઈ હોઈ ગયા એટલે ત્યાં પૂરું. ત્યાં બધાને હરકો મજૂર હોતો હોય તો એ જ દિશા હોય, અને એ જ પછી વડાપ્રધાન હોતો હોય તો એને કાંઈ ફરક પડતો નથી. એ જે આનંદ આવે, એ આનંદની ઉર્જા પામવા માટે સત્સંગ કરી લેવો, ધ્યાન કરી લેવો, તો આ બધી વિટમણા નીકળી જાય. અને વિટમણા કાઢવા માટે સત્સંગ કરવા પડે. અને સત્સંગ કર્યા વિના વિટમણા નહીં થાય.
તો આ 84 લાખના ચક્કરમાં જે આ બ્રહ્મે ઈશ્વરે આપણને મનુષ્ય સૃષ્ટિમાં મોકલ્યા છે એનું જો પરિક્રમા કરવા માટે આ જે કાંઈ કરી પરિક્રમા છે. એટલે કબીર સાહેબ છે જે હાલો નહીં તમારી પરિક્રમા છે. તમે એમ ન બધું કે અહીંથી શ્રીલંકા જાઓ કે અહીંથી દ્વારકા જાઓ કે તો તમારી પરિક્રમા થઈને યાત્રાથી, એવું નથી. જે તમે હાલો યાત્રા છે, પણ એ જેથી અંતરનો અનુભવ થાય તેથી પછી 4 ધામની યાત્રા ન કરવી પડે. બધા ધામ 68 તીર્થ તમારા ગુરુના શરણે, કોટી ગંગાની કોટી કાશી, બીજું ક્યાંય ગોતવાની ના પાડી તો દાવરી ગયા. તો એક જ શબ્દમાં બધું આવી ગયું. અને પહેલા માતા પિતા આપણા ગુરુ છે, પહેલા માતા પિતા, ગુરુ પહેલા માતા પિતા છે. તો શંકરને જેમ પ્રશ્ન થયો કાર્તિક સ્વામીને ગણેશને કે ભાઈ સૌથી વિદ્વાન કોણ કહેવાય કે જે વહેલો પરિક્રમા કરી અને આવતો રહે, એ મહાન કહેવાય. હવે શંકરની મોટી ફાઇન તમને તો ખબર છે, આપણે બધા જાણીએ, ખબર છે એટલે કોઈ જોયા નથી, આ તો ખાલી માન્યા છે. આગળ એને ઉપાધિ કરાવતા મોટી ફાઇન ને મોટી બધી હાથી જેવડી હુંઈન રાખી, એ બધા આપણે ઊભા કરે એના નથી. એટલે આપણે આની વાતમાં આવે એટલે, બાકી કોઈને શંકર કે રામ કે ગણે કે કંઈના અનુભવ નથી. આ માયના છે એટલે આપણે ડખે સીડા છે, આપણી કલ્પનાના ભગવાન છે, આપણે જોયા નથી. તો કીધું ભાઈ જે મોર પરિક્રમા કરીને વયો આવે પૃથ્વીની એ મોટો. હવે આ ગણેશનું એક તો શરીર મારી જોડે બહુ મોટું, હાથી જેવડી મોટી ખુઈ ફાઇન મોટી. હવે એમાં જાવું તો જાવું ક્યાં? કાર્તિક સ્વામી પાછો આની પાસે ઊંધેડો વાહનમાં, ઊંધેડો હાલી બિચારો કેટલો હાલે તમે કહો. અને આ મોટો પાછો દાગીનો હોય, ઉપાડવો હોય બહુ પાર રિક્ષામાં લો પાર થાય ને ધુવાડા કાઢી, તો એમાંય ડખો થાય. એટલે આ ઓલાએ નક્કી કર્યું ભાઈ હારું મારે કરવું શું? કાર્તિક સ્વામી પાસે મોરલો તો ઉડે, કાંઈ ઉંદર તો ઉડે નહીં. તો કાર્તિક સ્વામી કે એ વાત સાચી છે, જે મોર પરિક્રમા કરીને આવે પૃથ્વીની એ મોટો. તો કાર્તિક સ્વામી તો સાઠ રાખી ઉપડે મોરલો લઈ, એ કે આ ગણેશનું કામ નથી. તો ગણેશને હારી વાર ગોંદડો લઈને કેવી ફરવું? તો એને આહવાન કર્યું પરમાત્માનો, અંદર બેઠેલા આત્માનો, કે ભગવાન હવે સિચ્યુએશન આવી મારે, તો હવે મારે શું કરવું? તમારી દ્રષ્ટિમાં શું કરાય તો થાય? તો એને કીધું પ્રથમ તને આ સૃષ્ટિમાં લાવનાર કોણ? તો કે માતા પિતા. તો પહેલા ગુરુ કોણ? માતા પિતા. પછી તમારા બીજા ગુરુ આવે, પછી છેલ્લે બ્રહ્મનિષ્ઠ ગુરુ તો પછી આવે. છેલ્લે મનુષ્ય અવતારમાં જો તમારા ભાગ્ય હોય તો બ્રહ્મનિષ્ઠ ગુરુ આવી જાય, એ તમને અહીંથી 84 છોડાવે એવા થાય. બોલે તો બાકી ઉદ્ધારમાં ધંધો હાલતા હોય. અમારા પંથમાં અમારા સંપ્રદાય ભળ્યો તમારો ઉદ્ધાર થઈ જાય. હવે તમારે કંઈ થયા નથી, અમારું કેવી થાય? એટલે આ એક ડખો કરવો. બધા નક્કી કે મર્યા પછી મુક્તિ કરી દેવું. હવે મર્યા પછી મુક્તિ કરવી તો કરવી કોની? હવે આના બધે બાળ દીધો, આ મુક્તિ કોની? વાં વૈધું કોનું? બંધનવાળો કોણ વૈધું? આખો હતો બાળ દીધો. ડાયાબિટીસ હતું, બીપી હતું, 35 જાતના રોગ હતા, પણ મર્યા પછી એક કાંઠે પડ્યા દે કે આ 5 રોગ તો ભૂલી ગયા લાગે બાપા. હવે કોણ હતો કે નથી ડખો થતો? તો એમ કાંઈ ન થાય. અહીંયા આવ્યો એટલે મુક્તિ બધું ગયું. તો પેલા આહવાન કર્યું અંતર આત્માનું, જે પરમાત્મા ઘટોઘટનો તું વાસી હો, તો મને આજ મારી દ્રષ્ટિ તું દેખાય. તો આ ગણેશે આહવાન કર્યું. તો અંદરથી કીધું તારા પ્રથમ ગુરુ કોણ? તને જન્મ આપનાર, દુનિયા દેખાડનાર કોણ? તો કે માતા પિતા. તો પછી એની પ્રદક્ષિણા કરે, તારે ક્યાં ગામમાં જવાની જરૂર છે? અને તારો ઓલું ભારે સડી તું કેદી પૂગે, તારો ઊંધેડો કેદી પૂગાશે? તારે તો ઘરની સગવડતા કરી લે. તો તરત તરીથી માતા પિતાને પૈકી લાગીને 4 પરિક્રમા કરીને બેસી ગયો. ઓલા તો 6 મહિને આવ્યા કાર્તિક સ્વામી, અને આવીને કીધું કે ગણેશ તું હજી બેઠો ગયો નથી? એ ગયો નહીં, આપણી પરિક્રમા પૂરી થઈ. એ કે પણ પરિક્રમાની મેં તને ક્યાંય દેખો તો નહીં. એ કે દેખવાનું શું હોય, આપણી પૂરી થઈ ગઈ. પૂછો આ બાપુને. આ બાપુજીને પૂછી લ્યો, હાથ પાડવી પડે. તો કે હા એની પરિક્રમા પૂરી થઈ ગઈ. મોટો તો ગણેશ છે, પણ હું મોટો છું તો એ ઉંમરમાં ઓમ નથી. પણ તું પણ હું આ ફરી આવ્યો તો તારી વેઠ થઈ હતું. તો સાચું તો તીર્થધામ તો તારી ઘરાંગણે હતા, તું ઓળખી ન હોય. આ ગણેશ ઓળખી લીધું ને બધાએ દેવો દંડુમી વગાડી એને સ્વાગત કર્યું ને જય જયકાર કર્યો કે ગણેશ સૌથી મોટા શ્રેષ્ઠ છે. આ ઘરમાં પતી ગયું. ઓલો ફરીને આવ્યો
થાય કોનો વિહામોય ન થયો ને 6 મહિને પૂગ્યો તો આનું આ મોટો કોઈલો મોટો સમજી ગયો કોણ મોટું થયું એમ જેને ઘટમાં કોઈ તો એ મોટો મારો પંથ મોટો મારો સંપ્રદાય મોટો એ ડખે ચડી ગયા બધા ખોટા ખબર નથી રામને જોયો નથી કૃષ્ણ નથી પણ એના આટલું બાજુ હુકામ જોયું મને ખબર નથી બેસાડો ક્યાં રહ્યો છો નહોતો રહ્યો મારી અંદર બેઠો એને જોઈ ગયો તો એને આજ્ઞા અનુસાર હાલો અંતરાત્મા ક્યારેય ખોટું નહીં બોલ્યું મૂંઝવણમાં ગમે હોય તો હૃદયની ભાષા જ એને જાણી લીધી કે આજ મારા પરીક્ષાના પેપરમાં મારું કેમ થાય એને એ ભગવાન મારું કાંઈક કરજે તો અંતરાત્માનો અવાજ કરો ને તો ખબર પડી જાય કે આજ પેપર આવું જાય કોઈને પૂછવું ન પડે અને એમ કે બદલાવ હોય તો હું કરવું તો અંતરની માગશો તો અંદરથી અવાજ આવશે આમ કંઈક તો એનો ભાવ જવાબે મળી જાય પણ આપણે તરત પેલા ગણીને ગોખલે દઈએ ભગવાન મારું કાંઈ કર્યું બેસાડો કે હવે મારી ધૂળ નથી ઉઠતી તમે મારું હુકામ લોહી પીવો તમે સેટા થઈને તમારી અંદર ગોતો મારું હવે મારું તો કક્ષણે મૂકો તમને મેં પ્રતિક તરીકે રાખ્યા હતા છોકરો નાનો હોય છોકરી નાની હોય તેના તો રમકડા લેવાય ઢીંગલી પોતિયા બધું રમે બરાબર પણ મોટો થાય તો કે છોકરી મોટી થાય કરિયાવરમાં 2 ઢીંગલીઓ લેવા 2 ઢીંગલીઓ ત્યાં રમવા થા બેન જા લઈ જા હાલે બોલી એમ કે હવે મોટી થઈ ગઈ અમે બેન હવે ઢીંગલા પોતિયામાં ન હોય એમ માને તરત કહી દે પણ આપણે આ ઢીંગલા પોતિયા થાય ને તેથી ધર્મ સમજાય તાનકા દખે આમનું રહે મોટો અહમ પૂરો મોટો તમારો સંપ્રદાય ઊંચો 2 ફૂટ ઊંચા હાલે પણ એને ખબર નથી ધર્મ એટલે તો આ વસ્તુ તો કોઈ કહેવાના નથી અને કહેવાના નથી તાલકી 84 ની 85 લાખ ઉતાર હા મને ભોગવો એના કરતાં છૂટી જવું હોય તો મનુષ્ય દેહમાં મનન કરી એ મન આનંદ કરીએ અને હેતે બહુ સાગર બહુ બાંધીને કે તોડીને કે બહુ મોટા કષ્ટ દઈને બહુ દુઃખ દઈને કંઈ એવું એથી કાંઈ ભક્તિ નથી થઈ જતી 2 કલાક 3 કલાક તાપમાં સૂર્યમાં રાખો એમ કે એક પગે ઊભો રહીએ તો સારું થાય બોલે ભગવાન કે 2 પગ દીધા ને 1 પગ તો શું લેવા તો પહેલેથી એક ન દઉં એક પગે ઊભાની જરૂર નથી એ આંખે લોચન કરવાની જરૂર નથી જે એમનું વાપરો પણ આનંદથી વાપરે તને આ દાગીનો દેહનો દાગીનો દીનાનાથે વાપરવા દીધો એનો સદુપયોગ કરો કાંક આપણો નથી અને આપણો હોય તો આપણા ભેગો નથી આવતો જો આઈને દીધો અહીં વાપરવા તો આઈને મૂકી જવાનું જેમ ગુરકાગરમાં છોકરો ગયો રમકડું ગમી ગયું તો રમકડું ભેગું જ આવજો મમ્મી મને ભેગું લઈ જાવજો ત્યાં ગુરકાગરમાં ગયો રમકડા ઘરમાં ગયો ભણવા બાળ મંદિરમાં ગયો રમકડું ત્યાં મૂકીને રમી લેવાનું ક્રિકેટ રમવા દે પણ પછી ત્યાં મૂકીને જવાનું એમ આપણે આ રમકડા દીધા હું કામ વાપરવા દીધા કેટલાક ટાઈમ કર્યો અહીંથી લીધા ને આઈને વાપરી પૈસા તો આપણે આનો મોહ છૂટતો નથી મારી મમ્મી બહુ સારા મારા પપ્પા બહુ સારા પણ હારા કેટલી કરી તમારી અંદર જાગી જાવ ને તો પરમ તત્વ પરમાત્માને જાણી લો તો બધા આખું બ્રહ્માંડનું જગત તમારી શરીરની અંદર હમાવીને બેઠો છે તમારે ક્યાંય ગોતવા ન જવું પડે આનંદનું ઘરે અંદર હશે ઉદ્વેગે ત્યાંથી નીકળશે ખીજે ત્યાંથી નીકળશે પ્રેમી ત્યાંથી નીકળશે એને બીજી જગ્યા જ નથી રાખી એક આચે પ્રસાદે બનાવી શકો એની હેઠે કોકને ઝેર ઘોડીની પાય કોઈનો હાથ બદલાવો ન પડે એમ ભોગ યોની આ છે ને યોગ યોની કરવી હોય તો સત્સંગ કરજો ન કે ભોગ યોની તો તમે કરો જ છો અને આ પરિવર્તન કોઈ મહાપુરુષો સિવાય કોઈ કહે નહીં કાંઈક પોતાના અનુભવમાં નથી આવતા કે કહેવાના નથી એને માટે તો આજે હાલે એ જ હો કરે જેમ લોકો કેમ વધુ તાલ્યું પાડે ને વધુ જેમ મારા માટે પ્રયાસ કરે એ જ એને ગમશે હુકામે કે એને તો દુકાન હકવી દુકાન હકાવવા માટે માણસ ગ્રાહક આકર્ષવા ગમે કરે પણ આ દુકાન આકર્ષવા માટે ગ્રાહક હાંસવા માટે નથી ઓલો ગ્રાહક છે ને પોતે સ્વયં શ્રેષ્ઠ બની જાય એની આ ક્રિયા છે જેમ સાહેબ મેળે સાહેબ કહીએ સાહેબ મળ્યો ને સાહેબ થઈ ગયા ગુરુ મળ્યા ને ગુરુ થઈ ગયા આ દ્રષ્ટિ છે પારસમણી લોઢાને અડે તો લોઢું સોનું થઈ જાય પણ પારસમણી ગમે ને બીજાને અડે તો પારસમણી ન થાય લોઢું સોનું થઈ જાય પારસમણી અડે તો પણ પારસમણી પાછું ન બને કાં તો ગુરુ અડે ને ગુરુ થઈ જાય આ મોટી વાત છે અને એ કરવા માટે હે મન તો આનંદ કરીએ એટલે ભવસાગરને તરીએ ભજનમાં ભરોસો એનો કરીએ આ બધાએ ભજનમાં ભરોસો કર્યા એટલે સંત મહાપુરુષો તૈયાર અને આપણે ભજનમાં જ ભરોવો નહીં બીજાનો ઉપાય બેઠા ક્યાંથી આવે બોલ જમનાજીની આરતી તારું હું આરતી જમનાજીની પણ તારું બાજુવાળાના છોકરાના લગ્ન પર તારા હું તાર પહ કરીને ખાઈને વહી આવવાનું પછી બીજું લગ્નનો આનંદ તો એને છે તો એ વસ્તુ તારી ઘીરે આવે તો કામ છે એની ઘીરે તને કાંઈ નહીં આવે જ્ઞાનને ગુલતાન થઈને ફરીએ આ જ્ઞાનમાં જે ગુલતાન થઈ ગયા ને એ પાછા નથી ગયા ગુલતાન થઈને ફરીએ હે મન આનંદ કરીએ
અને આ જ્ઞાન જેના જીવનમાં આવ્યું ને એને અહમે નહીં આવે અને એ મનમાં દાંત કાઢતો હોય. જેમ બે છોકરા રમકડા હાટું બાંધે તો આપણને ખબર રમકડા માલોભાઈ નથી, આ 10 રૂપિયાની ઢીંગલી લીધી, પણ એને માટે કંઈ ઢીંગલી નથી, એને માટે સર્વસ્વ. તમે એમ જો કાલે 500 રૂપિયા આ ઢીંગલી મૂકી તો ઓલો ઢીંગલી નહીં મૂકે. શું કામ? એ 10 રૂપિયાની કિંમત એને કિંમત નથી, એને ઢીંગલી કંઈ સર્વસ્વ છે. અને જેવું એને રમવાનું મન ઉતરી ગયું એની ઢીંગલીનો ઘા કરશે, જેના હાટું રોજતો હતો, જેના હાટે બાંધતો હતો એ મૂકી દીધા, પછી એની યાદ નહીં આવે. બસ એવી જ રીતે જ્યારે આ ધર્મ સંપ્રદાય અટાણે એના હાટું બાંધીએ છીએ, એના હાટું રોઈએ છીએ, અને એક દિવસ ઢીંગલી જેમ જરૂર ન પડી ઘા કરી નાખી દે ને તેથી આપણી કીધું ધર્મ આ હવે ધર્મ આપણે ગોતવા નહીં જવો પડે. અને તેથી સમજાય અને તેથી જીવનમાં જે આનંદ, જે શાંતિ, જે પ્રેમ આવશે એ કરુણા ઉભરાય. તેથી કીર્તાર રાજી થાય. ગિરિકંદરામાં જવું નહીં પડે. ગિરી એટલે દેહ છે. આ દેહરૂપી ડુંગરમાં ઈશ્વર 92% અંદર છે. જેમ આપણે પાણીમાં પૂતળી નાખી, મીઠાની પૂતળી બનાવી અને દરિયામાં નાખી, ભાઈ જોઈએ તો ખરી ઊંડું કેટલું પાણી છે પાછી આવે. બસ એક દિવસ આ દશા આવી જાય, તે દેહ દશા મટી જાય, આ બ્રહ્મરૂપ બ્રહ્મ પોતે થઈ જાય, બ્રહ્મ પોતે બ્રહ્મમાં ભળી જાય, પછી કાંઈ આવે નહીં. પણ મીઠાની પૂતળી નાખી હજી ઓલો વાટો કાંઠે વાટ જોઈને બેઠો કે હમણાં આવે ને કાંઈક જવાબ દે. હવે એ ઓગળી ગઈ, મીઠાની પાણીની હતી, પાણીમાં ઓગળી ગયું, એને આવાજ આવવા પણ મટી ગયું. બસ આપણે આવાજ આવવા પણ મટી જવું જોઈએ. નકર બાજુવાળા પશુ પક્ષીને રોજ જોઈ લેવું. ગૌલોકમાં જવાની બહુ વાતો કરતા કોઈ મને દઈ જાય ગૌલોકમાં વાત, તો ગૌશાળામાં 2 મહિના નોકરી કરી હોય. ઓલા પાટાન ઓલા સિંગડાને ખાઈને ઓલી સાણ ઉડાડથી ખબર પડે કે ગૌલોકમાં જવાય નહીં. આપણે ગીત ગણીએ ને ગૌલોકમાં વાત થઈ ગઈ, ગીતમાં કહી જાવ તો ખરી ખબર પડે. હા તો હા બેઠા બેઠા ગૌલોકમાં દઈ જાય, પણ ઓલા ગીતમાં રડ્યું તમે વિચાર તો કરો હું કામે રડ્યું. અને બીજો ગૌલોક કહેતા હો તો ગૌ નામ ઇન્દ્રિયો, તો ગૌલોક ઇન્દ્રિયોના લોકમાં તો શું તમને આ બધી ઇન્દ્રિયો ભેગી દીધી છે. અને 10મી ઇન્દ્રિય અને 11મું મન, 11મી ઇન્દ્રિયો તમે ભેગી દીધી, એના દ્વારા તો પરિબ્રહ્મ પરમાત્મા રાજી થાય છે, એ તમને ભેગી દીધી. જો એમ ગૌલોકમાં કહેતો તો ગૌલોકમાં જ છો, તો ગૌલોક બાલાય નથી, તો એ વાસ દેવા પણ ક્યાં રહ્યું? બોલો યાર આંધ્ર તને દઈ તો સહી, દીધો તો એ છે, તો હજી માહિત તો ગૌલોકમાં દે જોતો ખરો, એમાં જ છો. હવે એ આપણને ખબર નથી શેમાં છે, તોય કે ગૌલોકમાં દઈ દઉં. અને બીજે ગૌલોકમાં કહેતા હોય તો ગાયું ગણતા હોય તો ગાય વૈકુંઠ ઓલા ગૌશાળામાં નહીં આવે, મહિનોથી જોઈ આવે સેવા પણ કરે. ઘરની ગાયનો પોજો વહોરવો નથી, હવે ત્યાં ગાયમાં જાય તો જાય. અને ત્યાં ગૌલોકમાં ગાયો સિવાય બીજું કાંઈ હોય નહીં, તો એ પાટા ઉલાડે, સિંગલા ઉલાડે, ત્યાં તો એનો ધંધો હાલે ને ભાઈ, એના પ્રદેશમાં ગયા તો એનો જ રાજ હાલે ને ભાઈ. પણ ત્યાં તમે કહો ગાય દોવા દઈએ, મારે પાટું એ તો અહીં સેલો વાળીને દોયો હોય, ત્યાં દોવાનું ન હોય, એ આપણને દોઈ દે. તો આ ધ્યાન રાખવાનું. તો ગૌલોકમાં જવું હોય ને થોડોક વિચાર કરી લેવો, વાતો કરીને ગાયને મૂકી નહીં જવાનું, વિચાર કરવો પડે કે હારો આ ગૌલોક કયું દઈએ. કૈલાસમાં વાતો તો આ રોજ ઓલા પણ જાય અમરનાથની યાત્રા તો કોઈક ન્યા રહે નહીં, ભાઈ માઈ ગયો આવી જ ગયું કૈલાસ, તો ઓગળીને વયો ને હવા તો સામે રામ બોલો ભાઈ રામ કરવો પડે, કોઈ ન મળે તો એટલે ન્યાય નથી. ન્યાય ઠાકીને વૈયા પાછા કે ન્યાય કાંઈ નથી. 4 ધામની યાત્રા કરી આવ તો ન્યાય કાંઈ ધામ નથી. ઓલા ધામમાં ગયા ઓલા બે કોલે ઓલે વરસાદ ખૂબ થયો નો હોનારો થઈ ગયો તો કેટલા ગયા યાત્રા કરીને કોઈ ગયા નથી. તો આ યાત્રા કેવી હારી? ધામમાં ગયા ધામમાં પાછા આવ્યા જ નહીં. તો આ એક જ ધામની યાત્રા એવી છે કે ત્યાં ક્યાંય જવું ન પડે, 68 દિવસ તમારા ઘરને હાથ. અને એ આ ગણે ભગવાન શીખવાય, એને શાન શીખવાય. હવે એ શાનમાં આપણે ન સમજીએ તો બીજું શું કરે? નરસિંહતા એમ ન કીધું મને વૈકુંઠમાં વાત થઈ ગઈ. અને વિષ્ણુ ભગવાને કૃષ્ણએ ખુદ વૃંદાવન જઈને કીધું કે હું મારું વૃંદાવન છે રૂડું, વૈકુંઠ નહીં આવે. એટલે હવે એને કેવું ગમી ગયું છે વિચાર તો કરો. વૈકુંઠ કેવું ગમ્યું? આપણે કે વૈકુંઠમાં વાત દેજો, આપણે ગાય થોડું કહી દઈ દે વૈકુંઠમાં વાત. અરે ભાઈ ઓલા ઠાકીને ફેર થઈ ગયા, હવે ત્યાં ગયા જેવું નથી. આ છે એને વૈકુંઠ કર. તો આના જેવું એકે નથી. અને નરસિંહ મહેતા એક જે સંત મહાપુરુષોએ કીધું છેલ્લે શું કહ્યું? દેજો અમને સંત ચરણમાં વાત. લે એને સંત ચરણમાં માગે અને આ બધા વૈકુંઠમાં માગે. આપણે સંપ્રદાયવાળા કાંક તો ગોતવું પડે ને. ઓલા શંકરને માનવાવાળા કે અમને કૈલાસમાં દઈ દે, ઓલા કે અમને વૈકુંઠમાં દઈ દે, ઓલા કે અમને અમરધામમાં દઈ દે. આ બધા નોખી આઈટમાં નોખા દીધા. ઓલાને ખબર નથી ક્યાં અમરધામ આવ્યું છે. એટલે આ ધામ ગોતવા માટેનું પરમ ધામ તો ઈશ્વરે મનુષ્ય દેહમાં આપ્યું છે. અને એ ક્યાંય ગોતતા નથી, બહાર ગોતે, બહાર ગોતે. નજીક આવે તો કોઈ અંદર ગયો નહીં, એટલે આમનું કોરે કોરું રહી ગયું.
પછી ભગવાન પૂછે ત્યાં શું કર્યું? ગંગા યમુના નાહ્યો. બાપુ ક્યાં પૈસાનો વેતો તો ટાઈમ નહોતો. ટાઈમ નહોતો તો તું તો ઓલી ગંગા યમુના આમ હતો. આમ જ તને રોજ નવરાતો તો તે ધ્યાન રાખ્યું કે આ ગંગા યમુના છે, કોઈની પાસે હાંભળ્યું, કોઈની પાસે સત્સંગમાં ગયો ને કહી જાય ને તો એ તો કે બાપુ અમને ખબર ને અમારા પંથમાં તો ત્યાં જવાની મનાય. લે હવે એ પંથમાં મનાયો તો આ પંથ તો તને મનુષ્ય અવતાર દીધો હતો, આનંદ કરવાની મનાઈ નહોતી ને કોઈને. તો તમે આનંદ કેમ કરીને આવ્યો? બાંધીને આવ્યો, ખોટા ખોટું ફરીને આવ્યો, રૂપિયા હાટું બાંધ્યો, ઓલા હાટું બાંધ્યો. કે કોઈ દી અંતર આત્મામાં પરમ તત્વને ઝાંકી કરવા માટે કંઈ કોઈ દી મનાઈ બાંધ્યો? નકર મન તો મોટો દરવાજો ખોલીને બેઠો તો કે સ્વર્ગનું દ્વાર અંદર છે, આવી જાઓ, પટમાં આવી જાઓ. પણ તમે ઊંધું લઈને બેઠા તો શું કરે? હે મન આનંદ આનંદ કરીએ તે ભવસાગરને તરીએ, જ્ઞાનમાં ગુલતાન થઈને ભરીએ રે મન આનંદ આનંદ કરીએ. તો નથી બધા કોઈ દી ગરીબાઈની ફરિયાદ જ ન કરી. 52 વખત આવે એમ ન કીધું ભગવાન હવે કાંઈક દેતું રહેજો, આ કોરે રહેવાનું બહુ મજા નથી આવતી, બંગલો બનાવી ન કીધું. એ કે તું રેસ્ટોરન્ટમાં મજા. હમણાં એ ભગવાને એટલા માટે જ કીધા છે જ્યાં સહીને મજા લેવા માટે. અને એ જ આપણને શાંત કરી જાય. ક્યાં સો જેવા છે સિટીમાં ભગવાન રાખે. એટલે મીરાબાઈ કીધું રામ રાખે એમ રહીએ, ઉદ્ધવજી રામ રાખે એમ રહીએ. આપણે તો ચીઠીના સાકર છીએ, રામ રાખે એમ રહીએ. આપણે ચીઠી મોકલી, ભાઈ તમારે આમ કરી દેવું તો એને એ જોવાનું, આપણે કાંઈ લેવા દેવું ને. આપણે ચીઠી મોકલી એ પ્રમાણે કરવાનું છે. આપણે ચીઠીના સાકર છીએ, જેમ રાખીએ. કોઈ દિન ખાવાને શીરો ને પૂરી, તો કોઈ દિન જંગલ ફરી એમનું લખડવું પડે તો લખડાય. ભૂખ્યું રહેવું તો એક દિવસ ઉપાસ કરી લેવું. તો આ શું કામ રેવી સ્થિતિમાં રાખે, એમાં મજા કરીએ ને તો મન કોઈ દિવસ હવડામી વેડા નહીં કરે. પણ આપણે ઘડી થાય પાણીપુરી બતાવીને, ઘડી કે શીરોપુરી બતાવી તો એ ડખા કરાવે. આપણે હું ખોટે ખોટી માની બેઠા. એટલે સેમ આનંદ કરું તો લીમડાના પોરમાં મજા આવે, મોઢું નહીં બગડે. તો કાળીજીનો ઓકળો કડવો નહીં લાગે, વાહ મજા આવી ગઈ. તું રાખે એમાં મજા. એટલે ઓલા થોડી મીરાને ઝેર હદી ગયું ને તારું તો દે એમાં મજા. તારે બનાવું, મારે હું ઝેર તે બનાવ્યું મોકલનાર તો તું રાણો, તું આયા રાણાને કહ્યું. પણ રાણામાં તું બેઠો તો ને, જેને ઝેર ઉત્પન્ન કર્યું એ ઝેર ઉત્પન્ન કરનારમાં તું તો બેઠો હતો ને. મારે એ જોવાનું રાણો કેવો છે, રાણાનું શરીર કેવું છે, કોઈને બનાવ્યું મારે નથી જોવાનું. તું બેઠો હતો ને, તારા દ્વારા થયું છે. એટલે હું પીવું તો મને કાંઈ થાય નહીં. કાંક મારામાં એ છે, એનામાં એ છે. એટલે એ અમૃત થઈ જાય. પણ આપણે પીએ તો મરી જાય. હું કામે આપણે રાણાએ કહ્યું છે, ફલાણાએ કીધું એટલે ઝેર જ હોય. અને એણે કીધું ઝેર મોકલે ને, મારા તો અમૃત જ મોકલે. મારા ભગવાનની, મારા ગુરુની આજ્ઞા છે કે જે કહે એ તું ઈશ્વરનો પ્રસાદ જાણી પી લઈ જાય. મીરા ફરિયાદ કરતી નહીં. એટલે મીરાએ કોઈ ફરિયાદ ન કરી, પી ગઈ તો અમર થઈ ગઈ. તો આજ આપણે એના ગુણ ગાઈએ. તો આ જે દ્રષ્ટિ આવી જાય તેથી આપણને ધર્મ સમજાઈ જાય, તેથી આપણા પંથ તૂટી જાય. અને તેથી એમ લાગે મારો પંથ, તારો પંથ, મારી બોલી પંથની કથા કરીમાં આ પંથ પૂરા થાય તેથી પરમાત્મા મળે. અને એ જ્ઞાનમાં ગુલતાન થઈ ફેરા એના ગીત આપણે ગાઈએ. અને એ જ્ઞાનમાં ગુલતાન થઈ ગયા એટલે એને કોઈ ફરિયાદ નહીં. કબીરે કોઈ ફરિયાદ ન કરી. એક વખત કહેવાય ભગવાન ખુદ એની સામે આવ્યા ને કબીરને કે હારા તું એટલું બધું આ રોજ તું આ માથે ચડાવીને ફાટું લઈને ફરીને ખરખો આવે તો તું કંઈક માગી લેતો હારા તને હું વાંધો. એ કે મને દીધું ઓછું છે હું માગું, મને કંઈ ઓછું દીધું તું માગું. એટલે જ આ મીરાબાઈના ગુરુ રોહિદાસને એક દિવસ મીરાબાઈ કહે કે ભગવાન તમને આ હું થોડોક રૂપિયા દીધું, તમે શેઠ કહેવા માંડે ને તો કોઈ તમને હરિજન કે નહીં, મારે અબડાવવાની ઉપાધિ નહીં, તારો ગુરુ હરિજન છે ને કોઈ કહેતો નહીં. એ કેક ન કે તને બેન હું ફેર પડે, તારો તો માલ હારે સંબંધ છે ને, માણા હારે હું લેવા દેવા. દેહ તો કાટ તો ગમે એવો ગળ્યો હોય, વાંકા સૂકો આપણો ઘડો હોય, પાણી વાંકા સૂકો હોય, આપણો વાંધો જ ત્યાં નહીં. એ કે નહીં આમાં પાણી કેમ પી. એમ એક સુરદાસને કોકે કીધું કે ભાઈ તમારે ઓલો કેલ્શિયમ ઘટે ને દૂધ પીતું સવારે. બિચારા કોઈ દૂધ જોયેલું નહીં. એટલે આમે આંધ્રો બિચારાને દૂધ છે કે સાય છે એમાં તમને કેમ કહું, તમે તો દૂધ છે પહેલેથી કીધું કે આને દૂધ, તો એને જે સ્વાદ નક્કી કર્યો છે એના માટે દૂધ. તમે સાય પીવડે એમ કીધું કે આ દૂધ છે તેના માટે સાય એમ દૂધ હોય. કારણ કે એને બિચારાને કલરની છે ની ખબર તો નથી, જન્મથી સુરદાસ છે. તો કોકે કીધું તમારે દૂધ પીવો ને તો સારું રહે, એસિડિટી ઓછી થાય. તો કે દૂધ કેવું હોય, તો ઓલો કે ધોરું હોય. હવે કલરની ખબર પડે ભાઈ.
એ કે ધોળું એટલે કેવું? એ કે બગલા નું. તો કે બગલો કેવો હોય? કે પંખી કોઈ દેખાડી ન દીધું કે આજે આ બગલો કહેવાય, તો એટલે હાથનો નિશાની કરી બગલો. એટલે સુરદાસની ભાષા તો હું બિચારો તો સ્પર્શની ભાષા જાણે, આમ કહીને આમ જોયું, ઓહો અબુ હોય, આ બગલા જેવું જ હોય. તો કે આવું વાકું શું મારા પેટમાં ન જાય ને ભાઈ, હું ન પી શકું. આવું વાકું થોડું ઉતરે ગળે, આ દૂધ ઉતરે ભાઈ. તો આપણે એવો ડખો કરીને બેઠા છે, વાકું સૂકું દૂધ તો ન હોય. છતાં એને કીધું બગલા જેવું. બગલો કેવો તો કહું, તેણે જાણ લીધું આવું વાકું દૂધ હોય, વાકું આ ગળેમાં ઉતરે. એટલે એને એ વાંધો નહીં. એમ આપણે આ વાંધો, વાકા સૂકું બહુ છે ને સત્સંગમાં કંઈક મારો સત્સંગ છે ને આવો ગળો ન ઉતરેવો હોય. તો ઘણાને પોતાના ધર્મ ઉપર રોજ કંઈથી બાંધીને બેઠા અને ઓલો ડખે ચડી ગયા ને તેમ લાગ્યું આપણો ધર્મનું જ કહેતા હોય. આ કોઈનું ધર્મનું નથી, આ તો તમારા પરમાત્માની અંદર બેઠેલાની વાત છે. અને એને કાંઈ લેવા દેવા નથી. આ ઓલાનું કૂતરો રોય ને તમારા હાટું ન રોય એવું તો ન હોય, એ બધા માટે હરખું જ હોય. આ તો વરસાદમાં પલળવું છે કે ભાઈ ભગવાન વરસાદ વરાવે તો થાય. હવે તારા ઘરમાં તો ન વરાવે, તારે ત્યાં કોટલા ત્યાં બાંધતા, એને જ નથી બાંધતા. તો તારે વરસાદ બહાર વરે હોય તો બહાર લાવવું પડે. તો આપણે બહાર ન જાય, મારા ઘરમાં બહુ હારા. તો ઘરમાં હારા તો લે. તો આ 84માં એમનું ફેર્યા છે. આ 84માંથી છૂટવું હોય તો મનને આનંદ આનંદ કરતા શીખવી દે. ફરી ફરી નવ આવે ફેરો, આ ફેરો પાછો ન આવે. જીવન મુક્તિનો આ છે છેડો. જીવનમાં મુક્તિ માણી લેવી હોય, આનંદ કરી લેવો હોય, પ્રેમ કરી લેવો હોય, પરમાત્મા સાથે સાનિધ્ય કરવી લેવો હોય તો છેલ્લો આ છેડો છે. આથી છેડો પછી નથી. ધરતીનો છેડો એટલે ઘર. આખી જગતમાં ગમે ત્યાં ફરી આવો, આપણું ઘર આવે ત્યાં થાય. એમ મુક્તિનો છેડો હોય તો દેહ છે, અને પરમ તત્વ પરમાત્માને જાણવાનો છેલ્લો અવતાર એટલે મનુષ્ય અવતાર. આ છેડો. હવે આથી પછી છેડો ક્યાંય નથી કે આ લાંબી થાય કેટલીક થાય. પછી રામદેવ પીર ઓલી સાદર પાથરી એટલે ઓલા બધા પીર ઓલિયા બેહવા મીંડ્યા કે ભાઈ આને હું તા તમારી આ હવા 2 ફૂટની બેહો તો ખરા. જેમ જેમ બે હવા ફૂટ વધે, આનું કાંઈ ઘટે નહીં. એમ આ ચાદર એવી છે કે આમાં કોઈ દી માણા ઘટે, માલ ન ઘટે. આ ઈ તત્વ છે. ઓલું તો 252-84માં હમાઈ ગયા, 85માં તમે તો નથી, તો ડખો અહીંયા થાય પછી હું. હા તો ત્યાંથી પૂરું થઈ તાતું જ નથી. અનંતની ઓળખાણ ને અનંતની ચાદર. પ્રેમ ભીની ઓઢી ચનરિયા, આ પ્રેમ ભીની ચાદર મેં ઓઢી કબીર સાહેબ કી. તો આ ચાદરની વાત છે. અને હેતે મેં ભેગી કેની ચાદરિયા મેં ભીની ભીની કરી લીધી કે મારા ભગવાનને ગરમી ન લાગે. એક શેઠ હતા, એને 4 દીકરા. હવે આની જાહોદલાજી ખૂબ દબદબો આખા નગરમાં, કમાણીને હરખાઈને ભાઈ પાર ન મળે. ત્યારે છોકરા વાપરે છોકરાને ખાઈ પીને મોજ કરે પણ બહુ ધંધામાં ધ્યાન દે નહીં. એમ કરતાં કરતાં આ ઉંમર તો બધાની થાય, કા દેહ કાયમ રહે નહીં, એક દી તો હાકર ઓછી કરવાની હોય દુનિયામાં આપણા ઘરમાં. તો એને વિચાર થયો કે આગળના શિયાળમાંથી એક છોકરા સારા નથી, એક કામમાં ઠેકાણું નથી, હવે આનું શું કરવું? કાલે હવે મારો પેઢી હાસલ છે કોણ? હું એક ગઈડો છે, મારા ઘરવાળી ગઈડા થઈ ગયા, અને આ ઘરનું સંચાલન કોઈક હારી બાઈ હોય તો થઈ શકે કે કરશે એ કોણ? તો એણે મોટી બાઈની કસોટી કરવા માટે એક દી બોલાવી કે બેટા આવજો, મારે તમારું કામ છે. તે એકલા રૂમમાં ઓલું ઇન્ટરવ્યૂ કરે ને ઇન્ટરવ્યૂ કર્યું. ત્યાં તમને કઈ આ દુનિયામાં ઋતુ સારી લાગે? તો કે બાપા એ તો તમને ખબર હોય ને પપ્પા, ઋતુમાં ઋતુ સારી હોય તો શિયાળો. તો શિયાળો ઋતુ તમને કેમ સારી લાગે? જો શિયાળામાં વડોદિયા ખવાય, ઓલું ખાવા પીવાની છૂટ હોય, ગમે એટલું ખાઈ તો પચી જાય, અને સારી નીંદર આવી જાય, અને રાત લાંબી હોય તો હોવા સારું થાય. એટલે એ શિયાળાને જેવું એક ઋતુની મને તો ઋતુ શિયાળા શિયાળા. બોલો કે બહુ સારું, જાઓ તમારું કામ પૂરું. ઓલા બીજા નંબરને બોલાવો. એ બીજી બાઈને બોલાવી કે તમને કઈ ઋતુ વધારે અનુકૂળ આવે, તમને કઈ વસ્તુ ગમે? તો કે મને ઋતુ છે ને ઉનાળો હોય તો ગમે. તો કે કેમ? ઉનાળામાં કપડાં હલકા પહેરીને ફરવા થાય, એસીમાં બેસી નિરાંતે નીંદર થાય, ક્યાંય રખડવા બહુ લાવવું નહીં, અને ઓછું ખાઈ તો હાલી જાય.
એટલે મને તો ઉનાળા જેવી ઋતુ ગમે. એક તમે જાઓ હવે ત્રીજી બાઈને બોલાવે, ત્રીજા નંબર આવો તો ત્રીજા નંબરને બોલાવે, ભાઈ તમને એ કે આપણને ચોમાસું બહુ ગમે. કેમ? નદીએ નાવા થાય, ભજીયા કરીને ખાવા થાય, વરસાદમાં પલળવાની બહુ મજા આવે. એટલે મને કે આ ચોમાસા જેવી ઉત્તમ ઋતુ એક નહીં. કે હવે તમે બેટા જાઓ, હવે ચોથા નંબરને મોકલો. નાની બહુ બહુ ડાય, ગરીબ ઘરમાંથી આવી હતી, સામાન્ય ઘરમાંથી, પણ બહુ ડાય ને બહુ બુદ્ધિશાળી વિવેકશીલ. કે મારે આ 3 વહુમાંથી કે હાલ એમ નથી, આ ચોથી વહુને પૂછી દઉં મારું સંચાલન કોણ હાલતું. આ બાઈ સુધરી જાય ને તો ભાઈ તેની મેળે થઈ જાય તૈયાર. કાલે વાર ઠેસ વાગશે તો હાલતા થઈ જાય. પણ આગળ કરવું હું? આ તો બધા રાજના કાજ જેવું છે, બધા રાતે ન વધે એટલે દીએ વધે શરીર. હો પછી ચોથી બાઈને બોલાવ્યું કે છોકરી તને કઈ ઋતુ ગમે? એ કે બાપુ ઋતુ તો બધી આપણને ગમે. બધી એટલે કેમ? આપણા માટે ઋતુ કઈ ઉત્તમ કહેવાય? ઘરમાં કોઠે રાય હોય, પટારામાં પૈસામાં કોઈને પૂછવાનું ન હોય, અને શરીર હાવ નિરોગી હોય તો ગમે એ ઋતુ આપણા માટે સારી જ હોય. ઓલાને આ ઘૂંટલો ઘરે હોય છે. ઋતુ સારી નથી હોતી. આપણી શરીર, મન અને પરિસ્થિતિ સારી હોય એ સમયે બધી ઋતુ સારી જ હોય. એટલે મારી દ્રષ્ટિમાં પપ્પા આવું છે. એને એમ છે કે આ છોકરી, આ ચોથા નંબરની છોકરી આપણે કંઈક કરશે. એટલે ઉત્તમ ગણ્યો એને, અને જવાબદારી ગમે તે લહેમ ખબર પડી ગઈ. ધીરે ધીરે સમય થયો તો ઓફ થઈ ગયા. બધા વાપરવાવાળા હતા, કોઈ કમાવાવાળા હતા નહીં. 1-2 વર્ષ થયા તો એના ઘરના ઓફ થઈ ગયા. વાપરી બધું સાફ કરી નાખ્યું, ડફે થઈ ગયા. અંદર કલર થયો, બાજવા મીંડા, એકબીજા હવાની ઘીરે છૂટા થઈ ગયા. કોઈ ઘરવાળીના ઘીરે વહી ગયા, કોઈ મામાની ઘીરે વહી ગયા, કોઈ દોસ્તાની ઘીરે એમ કહીને વહી ગયા. નાની એક વહુ ને એક છોકરો બે જ ઘીરે રહ્યા. આખી પેઢી ઉઠી ગઈ, બધું કમઠાણ વહી ગયું. વેચાઈ જાય તો કાંઈ લાખો જતા વાર થોડી લાગે, કમાતા વાર લાગે. વહી ગયું બધું. હવે એક દિવસ એવું થયું, મકાન જૂના થઈ ગયા, ચોમાસું ભયંકર થયું. આ 2 જણા રહીએ, એક દિવાલનો કરો પડ્યો, વરસાદ ફૂલ, દિવાલનો કરો પડ્યો ને તો હારું એમાંથી એક દેગડું નીકળ્યું. આ નાની એવો કોઠા વજવાળી દેગડું નીકળ્યું તો ઘરનાને બોલાવ્યો, જોવો તો ખરા આમાં આ દિવાલ વાપરી પડી ગઈ, હાંધવાના પૈસા નથી, પણ હારી આમાં દેગડું દેખાય છે. તો તાંબાનું દેગડું કાઢ્યું તો એમાં હોના ચાંદીના સિક્કા. એ શેઠ મળવા ટાણે કહેતા ભૂલી ગયા. અને આ ઘર લોટરી લાગી કે સારું આ તો આપણે ગધાનું કામ થઈ ગયું. પણ આ બાય ઓલી બાંધીને વહી ગયું કે ઘર અમારે કાંઈ નહીં, તેઓ જૂનામાં ડખામાં યા ખંડેરમાં લઈ લઈને તો અમારી જિંદગી વહી ગઈ એમ કહીને ભાગી ગયું હતું. હવે આને મળ્યું એટલે એને કીધું ભાઈ છે તો ચારેયની સંપત્તિ, હૈયાનો માલ આપણે ખવાય નહીં, હશે આ પંચનો માલ કહેવાય, આપણે બધા ભાગ પાડી કરી લેવાય. એનું ધણી માની ગયો. પેલાને બધા બોલાવ્યા કીધું ભાઈ આમ થયું છે. પાછા એની ધીરે ધીરે કરતાં વેપાર કરવા માંડ્યો અને ધંધો મોટો થઈ ગયો. અને પછી જ્યારે એક વખત ભેગું થયું આ દેરાણી જેઠાણી, તેને કીધું ભાઈ તમને બેન, મોટી બેન કઈ ઋતુ અનુકૂળ લાગે? તો કે બેન હવે છે ને અમને ખબર પડી ગઈ, ઋતુ એકે અનુકૂળ જ નથી. તો જે ઋતુમાં આપણું મન, અન્ન અને ઈશ્વર પ્રત્યે આપણું સાનિધ્ય કેળવાય ને એ બધી ઋતુ અનુકૂળ હોય. એને ઉનાળો, શિયાળો, ચોમાસું બધા એણે બનાવ્યા, પણ એમાં એકેયમાં આનંદ ઓછો ન થવા દે એ ઋતુ અનુકૂળ થાય. ત્યાં ઓલીએ સ્વીકાર્યું કે શિયાળો અનુકૂળ ન હોય, ખાધેલું પચે નહીં તો શું કરું? મિષ્ટાન બહુ ભાવ, બોલો કે ડાયાબિટીસ છે તો શું ખાવ? બીપી હાઈ બીપી રહેવા માંડે ને પછી કે તમારે ફરસાણ બંધ કરી દેવો. ફરસાણનો ભરભરી હવારમાં વણેલ ગાંઠિયા ખાવાની જરૂર પડતી હોય તો એને શું કરવું? હાલો એ બીપી આવ્યું. હવે ખાવાનો ટાઈમ થયો ને રૂપિયાનો જહાજ ચલાવી છે, તેથી બધું ખાવાનું બંધ છે. અને પાછું એમ કે તમારે રોજ હાલવું જો, ગાડી બંગલા પીડાય ને હાલી દેવાનું. બાપુ કે તમારે વોકિંગ કરતા કરજો,
અને એવું લાગે ને તો શરીરના સ્નાયુ ન ઓગળતા હોય તો સાયકલ આપી. હવે ઓલો એસી મોટરમાં ફેરવું હોય, હવે ઓલો ફરજિયાત સાયકલ આપવા જાવ. આ કોઈનો 1 કિલો વજનની ઠેલી ન ઉપાડી, પછી જીમમાં જઈને ઓલા મોટા મોટા ગરબા ઊંચા કરે તો શું થયું? તો આ મોટી ખૂબી. તો આ મનુષ્ય અવતાર આવ્યો છે, તો આમાં મનને આનંદ કરતા આમાંથી શીખવું પડે. આ શાન લઈ લેવાની છે, અને એ શાનમાં સમજે અને મહાસુખ ઉપજે, પછી એને કરવું પડે ને બીજું કાંઈ, પછી કાંઈ કરવું પડતું નથી. આપણે સત્સંગનો શોખ લાગે, હવે અહીંયા ન લાગે હું હાલ વાંધો એ આગળ નહીં ખબર પડે. જ્યારે મનુષ્ય અવતારમાં છેલ્લી કડી જેથી આવે અને આપણને સમજાયો હોય તેથી ન સમજાય તો મનુષ્યમાં ઓલો મરેથી ઊભો શ્વાસ ઉપડે. ઊભો શ્વાસ ઉપડે એટલે આપણે કોઈ વળી ગીતાવાળાને બોલાવીને કોઈ વળી બ્રહ્માકુમારીવાળાને કોકવાળાને ગોતી હુકામે બાપા છેલ્લો શ્વાસ એલા કંઈક નામ બામ બોલો ને, કાં ધૂન બૂન બોલો, કાં સર્વોત્તમ બોલો ને, કાં ફલાણું કરો. હવે એને અચાનક સર્વોત્તમ નહીં ને અહીંયા તે હોવા દે તો ઓલો હિસાબ કિતાબમાં ભૂલ ન હોય. તમે અહીંયા બધા ડખા કરી બેઠ વળી પાછળ હિસાબ કરવા આવો, એના કરતાં ને પૂરેપૂરું કરાવે તેથી હાવ શાંતિ કરતા. અને કોઈ મહાપુરુષ આવે ને તેને હાથ માથે ફેરવો તો વિચારોની ક્ષતિ તૂટી જાય ને તો હિસાબમાં નિર્વિઘ્ન થાય, એનો શ્વાસ જાય ને તો એને કોઈ ઓલું અપમૃત્યુ ન થાય. આપણે એ સમયે ડખો કરી બેઠા હોય, ઓલાનું કાંઈ હાલતું ને આપણું કાંઈ હાલતું. અને ત્યાં આ પટ્ટી આપણી સડતી હોય એવું ન મળે એને સડી હતી ને આપણે નહીં રહીએ. આપણે એ દિશા આવવાની છે. એ દિશા આવે ને તેથી આ સત્સંગની ખબર પડશે કે મારો આ કહેતા હતા આપણે તો કંઈ કહ્યું નહીં. ભગવાન હવે શું કરું? તેથી તને કહેતા હતા પેલા ચેતવતા હતા, તે કાંઈ કહ્યું નહીં. બાપુ તો હારા કરતી હતી તો હારા કરતી હતી, હવે હારા ભાઈ ગયા હારા જવા દે બેમાં. તેથી ડખો થાય ને તેથી ખબર પડે આ ગુરુ કહેતા થાશું હતું. હવે તેથી વેદ થાય. આ જાગો તો જ કામ, તેથી કાંઈ ગણ નહીં કરે. એને જાગ્યા સો જગ દીધા, સોતા નર ગયા 84માં, હોઈ ગયા ને 84માં ગયા, જાગ્યા એ જ જગ દીધા. એટલે આ જાગવાની જ વાત છે. નકર 84માં તો આપણે પડ્યા જ છે, 84 બાદ ક્યાંય નથી. તો 84માં સામે જ છે. તો એટલે એમાંથી છૂટવા માટે તો આ બધી આ માયાજાળ ઊભી કરી છે. ફરી ફરીને આ ન આવે ફેરો, જીવન મુક્તિનો આ છે છેડો. જીવનની મુક્તિ મેળવી તો આ છેડાનો છેલ્લો દરવાજો છે. હવે આથી દરવાજા બીજા કંઈ નથી. શૂન્યમાં શબ્દને ફેરવી લઈએ, આ શૂન્યમાં શબ્દ ફેરવી લઈએ એટલે શૂન્યમાંથી જ બધું સર્જન થાય, શૂન્યમાં પાછું વીરવી જાય. જ્યાંથી આવ્યા ત્યાં જ જવાનું. તો એ ભળી જાય એ પહેલાં આપણે મોટી યાત્રા કરી લીધી ને યાત્રા પૂરી થઈ જાય પહેલાં આપણામાં હમાઈ જવાનું છે. આ બિંદુ છૂટું પડી ગયું સાગરથી, એ બિંદુ સાગરમાં ભળીએ તો સાગર થઈ જાય. પણ અહીં બેઠા બેઠા બિંદુ રાયડું નાખે કે મને સાગર થઈ જાવ, મારું સાગર ન થાય કોઈ દી. પણ બિંદુને સિંધુમાં જવું પડે. સિંધુમાં ભળી જાય પછી પૂરું. તમે તમારા એક લોટો પાણી દરિયામાં નાખ્યા તો તમારે પાણી અહીંયા નોખવું પડે, દરિયો થઈ ગયો, કાંઈ કરવું પડે. બસ એવી જ વાત છે, બિંદુમાં સિંધુ થઈ જાય. હરિની આચરીએ તો રોજ હટાણું, હટાણું કઈ કાયમ ને કાયમ. હરિની આચરીએ રોજ હટાણું, આ કાયમનો કાયમ રહી ને. આ સૂરજ રોજે રોજનો પ્રકાશ આપે, પવન રોજે રોજનો આપણને શ્વાસે શ્વાસ આપે, અંદર આકાશની રીતે બધી નાડીઓ ફૂલેલું રોજ કાયમ કામ કરે. હા બધું કામ કરે છે તો રોજે રોજનું આપે ને, કોઈ દી બાકી રાખ્યું. આ 5 તત્વોની દુકાન છે ને એ કાયમ છે ને બધા યાદ છે. આમાં મુસલમાન ન આવે, હિન્દુ ન આવે, ઓયલું ન આવે, એકેય ન આવે. 5 તત્વનો માલ 84 લાખ યોનિના બધા જીવ માટે ખુલ્લી છે. અને બધા એક જ દુકાનનો માલ ખાઈને તો અહીં મારા અહીંયા આવી ડખા કરે. અમે તો ઓમાસી ઓમે તો એમાસી, તમે સેટારીઓ ને તું હું સેટારી, આ દુકાન તો એક જ સેટાર હતી, પછી આમાં બીજાનું હાલે. આજે કે અમે દાડો નથી ખાતા, મનોરથ હોય તો હાલે, ભંડારો કરો તો ખાઈ. તો એટલે દાડાનો માલ એ જ દુકાનમાં લેવો, તો મનોરથનો દુકાન એ જ દુકાનમાં લેવો, તો બીજી કોઈ વાત લોકો નથી લીધું તો આપણે અહીંયા ન વાંધો આવે નહીં. અમે તો કૂતરું કર્યું ને તેતું હવે દાડો નથી ખાતા ને વાસ્તુ નથી ખાતા. હવે તેથી પૂછ્યું હતું વાસ્તુ કઈ તેથી ખાઈ ન કે કૂતરું કર્યું પૂછ ન લેવાય. વાસ્તુ ખાવાનું નહીં તો કર્યું છો તો શું કરશું? અને આ એવી ધંધે લગાડી દીધા હારા ઓલા ખાવા ટાઈમે ન ખાવા દે. તો આ કઈ અને કઈ નિયમ આવ્યા છે કે? અને આજનો વિજ્ઞાન ના પાડે ને. આજ તો વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે બધી આગળ આવે 21મી સદીમાં. અને ભણેલ ગણેલ ડોક્ટરો મારી પાસે આવે, એ લોકો જ એવું કરે કે અમે નથી ખાતા ભાઈ. એટલે હાલે એનું ઉદઘાટનનું કહો તો વાંધો નથી, વાસ્તુ કહો તો ડખો છે, ઉદઘાટન કહો તો આવી જાય તરતો તરે તો એ લાડવાન પેડા લાગી જાય.
તો કે વાળી હોટલમાં જમજો, તો આ એ ન થયું. ગુટકાનું નામ પાડ્યું એટલે હાલી ગયું. ઓમ બાપાનું ઓમ કાર્યક્રમ કોઈ ખાતું નહોતું ને ઓમે એની ઘરે કોઈ ખાવા ઓમે મહેમાને આવતું નહોતું. તો એ કહેવા શું કરવું, એ કીધું ને કોઈ કર્યું નથી. બાપા બહુ મૂંઝાતા હતા, તો પછી છેલ્લે મનોરથ કરી નાખે. હવે કર્યો તો બાપા મર્યા હતો ને કે એમની ટેસ્ટી ખવડાવ્યો હતા, તો છેલ્લે નામ તો એના ઉપર જ આવ્યું. તો એ ઓલું બીજું દાડો નો ખાધો ના ખાધું ખાધું તો એના નામ ઉપર ને, તો વાં વધ્યું એ તો એ નહીં. છેલ્લા એને હારે કાંઈ નાવા નીચોવા નથી. જો આપણી પાસે એવડી મોટી જાગૃતિ હોય, શ્રદ્ધા જેવી દિવ્ય દ્રષ્ટિ હોય, તો આપણે કહી શકીએ કે ભાઈ અમે આ ન કરીએ તો યાદગી છે. તો આપણી પાસે દ્રષ્ટિ જ કંઈ નથી ના કે ભાઈ 2 લાટમાં તમને ભેગા રાખીને એક વાસ્તુનો રાખે, એક દાડાનો રાખે, એક લગ્નનો રાખે, એક સાંડલાનો રાખે, એક ગુટગાટોનો રાખે, આ બધા ભેગા કરીને દે તો તમે નક્કી કરે કે હું આ ન ખાવો, આ લગ્નનું જ ખાય. એક જ તંદુરસ્ત બનાવ્યો તો કાંઈ ફેર દેખાય. ઓલે વળતી સમજ્યો આપણે એ કંઈ વળતવાનું નથી. આપણી પાસે દ્રષ્ટિ નથી. ખોટે ખોટું કોકે લગાડ્યું, ઠાઠે લગાડીને બેઠા છે. એ ઠાઠાનો જ વાંધો છે. જિંદગી આખી તમને એ જ નાખશે. 84માં જો નાખવાવાળા હોય ને તો આ જ છે. કોક શું કહે, કોક તો તને સારો કોઈ દી નહીં કહે. અને કોક હાટું સર્ટિફિકેટ લાગે ને મળી જાય ત્યારે કોઈ સંતોને સિદ્ધોને મહાપુરુષો જે પાક્યા ને કોઈને રામે ને સારો નથી કીધો ને કૃષ્ણને સારો નથી કીધો, તો કોઈની સર્ટિફિકેટ લેવા સમાજ પાસે ન જાવ. મહિલા પછી તો સારો જ કહેવાનો કે બહુ સારો હતો. નરસિંહ મહેતાને બેઠા એમ કે રેજે સંત મહાપુરુષો થયા, એ બધાને એમ જ કીધું. જીવતા એના ફૂલેકા ચડાવ્યા. મૂળદાસને તો બિચારાને પહેલી વખત જ્ઞાન થયું તો આ જામનગર રામ સાહેબ બધાએ કંઠી મોટા મોટા રાજા હોય ને મોટા મોટા વેપારીઓ ને મહાજનોએ કંઠી બાંધવી કે ગુરુ અમને જ્ઞાન બતાવો ને તમે અમારા ગુરુ થાત. બધાએ કંઠી દોડ દોડ બાંધી. અને જેવું ઓલી વાણિયાની એક છોકરીનું આડ પોતાની માથે લઈ લીધું તો બધા કે બાવા આવો છે. હું તો પહેલેથી જ કહેતો હતો. બધાએ કંઠી તોડ નાખી કે આવા બાવાની કંઠી પહેર્યા. અને પછી પાછી ખબર પડી કે આ ગુરુએ તો આ છોકરીનો આડમાંથી બચાવવા માટે 2 જીવને પોતાનો ભોગ લીધો છે. પછી પાછા કે રીતો લાગી. ગુંડા તો પહેલેથી સારા છે, પછી એને પાછો બોલે કે ચડાવ્યો, પહેલાં ગધેડે ચડાવ્યો અને પછી હાથે ચડાવ્યો. તો વિચાર કરો, આ સમાજને નક્કી થોડું કરી શકો. રામને બિચારાને ધક્કા મારીને વનમાં કાઢીને પાછા સીતાજીને હક નથી લેવા દીધું તો તમે સમાજમાં બહુ અપેક્ષા ન રહે. કોક શું કે સત્સંગમાં જાય, કોક શું કે કોક તો ગમે જ છે. તારો ઉદ્ધાર થતી તને કોક કેવા આવશે ત્યારે તને ઉદ્ધાર કરી દઈ. મરવાટાણી ઓલી ફિલ્મ સર્જી તું શિક્ષા કરાવે કે મારી બેન પણ કે પેલા ત્યાં નહીં આવે, આજ આ કરી લ્યો, આમાંથી થાય છુટકારો. બાકી કોઈ ગીતાય તમારા ભેગી નહીં આવે. રામાયણને 4 ગ્રંથનું કદી તમારું વાંચન છે ને, 4 વેદ તમારા પડખામાં પડ્યા છે તો એ કંઈ વેદે કામ નહીં. તમે વેદ વેદા નથી, તમારી અંદર કાંઈ પૈદા નથી તો એ કાંઈ ગણ નહીં કરે. વેદમાં તો એમનું વસ્તુ પડી તો શું કામ નહીં. વિદ્યા કદી પુસ્તકમાં પડી કે એને કોકના હાથમાં ધન પડ્યું તો ગણ કરે કે હું ઓલા 5 લાખમાં બોલ્યો કે મારી પાસે અટાણ નથી થાય, 2 મહિના કરે થાય. હવે અટાણ સારો લાગાવ્યો બોલો કે મકાન છે સારો કસમાં છે, અડધા ભાવમાં દઈ દીધું એને કાંઈ પડી. હવે તમે કે 5 લાખ ઓલા પા માગું બોલો કે 2 મહિના કહે બોલો કે 98 તો લાય અડધામાં દેવું, તો તમે શું કરો? કોકના હાથમાંથી તમે કંઈ ગણ કર્યું, રૂપિયા ભલે તમારા. એમ આ કોકના હાથમાં કોક શું કે એમાંથી કોઈ દી બીવું નહીં. સાઈન જાવ સત્સંગમાં ના પાડે કોક શું કે ભલે તારે જે કેવું કે હું તો આજે તો કર્યું છું અને તો એના નામ થયા. એવું પરમ તત્વ બની જવું હોય તો સત્સંગ આ રીતે કરો. તો ધર્મ સંપ્રદાય પંથ બધા ભૂલી જાઓ ને તેની વસ્તુ આવશે. શ્વાસ લેવાનો કોઈ પંથ છે કે આ હરિજનનો શ્વાસ ને આ મુસલમાનનો ના શ્વાસ ન કરે તો ખાવતી લોહી બને નોખો આવે તો એને ત્યાં ક્યાંય ફેર નથી કરવા દીધું. ઓલાએ આ 5 તત્વની દુકાનનો એક હરકો માલ કાઢી છે અને પાછા ત્યાં અહીંયા આવીને પાછા બાજી હારા કોકથી વિચાર તો કરી કે ના હાટું બાજીએ છીએ. આપણે સમજણ વગર ના બાજીએ છીએ અને બધા દોડાવે એમ દોડવાનું નથી. આપણી અંદર આત્માનો અવાજે ઓળખવાનો છે. હરિની આટડી રોજ અટાણું ન જોઈ ટાણું કટાણું. કોઈ એમ છે કે આ ખીજમાં છે તાર 2 દી શ્વાસ નથી દેવાની, બહુ ખીજ કરે છે. ભગવાન એમ કીધું આ ખીજમાં છે તાર 2 દી શ્વાસ નથી દેવાનો. આ બહુ અવળો હાલત આપણે એને હમણાં ઓલું કરી નાખવું કદી ભગવાને કંઈ ખારખેદ રાખ્યો. એટલે એ ટાણું કટાણું નથી જોતો. બારે માસ ગમે ત્યારે 24 કલાક જ્યાં સુધી તમારા દિવસો હોય છે ત્યારે ભગવાન કે હું તમારું કંઈ કરી ન આવું. એટલી તો તમને મુક્તિ આપે છે કે તમારા એક શ્વાસ હું વધઘટ ન કરી દઉં, મારી હેસિયત નથી. એટલી બધી ક્ષમતા સાથે મનુષ્ય અવતાર આપ્યો છતાં આપણે એની કાંઈ કિંમત ન કરી તો ઓલો શું કહે
આ દાગીનો દીનાનાથે વાપરવા દીધો છે તો યોગ્ય કરીને આવવાનું છે. હરીની આટણી રોજ હટાણું ન જોવે ટાણું કે કટાણું, નકર કટાણે આપણે 2 વાગે કોઈ ખખડાવે ડેલી અને આપણા કોઈ હગા નીકળે હજી અમારે જમવું છે તો આપણું મોઢું કેટલું સારું છે, સાચું બોલું કટાણા ક્યાંય વાત કટાણો ડખો છે ને ટાણે આવે તો હજી ટાણે આવે તો મજા નથી આવતી તો કટાણે આવી એનામાં ડેલી કકડીને આપણો ભાઈ હારા મારો હોય દર વખતે 5000 રાખડીના દેતો હોય એ આવી હોય તો હા ભાઈ ખાવું છે ને તો મોઢું નહીં થયું તો કેમ થયું ભાઈ? તો આ દ્રષ્ટિ ત્યારે આવી જાય ને બધામાં તેથી આપણે વર્તાય અને તઈ કહેવાય એ વર્તાણી આનંદ લીલા મારી બાયું રે બેની અમને ભીતર સદગુરુ મળ્યા. તઈ આનંદ વર્તાય, તારે આનંદ નથી, ખાલી કઈ હોય નહીં. એમ હરિની આટડી મારે રોજ હટાણું ન જોવે કોઈ દી ટાણું કટાણું ભાણું ભક્તિનું ભરલી. શેનું ભક્તિનું? ભક્તિનું ભાણું ભરલી. આ લોકો ભક્તિ કઈ ભાણા ભરી લીધા એટલે અટાણ આપણી ગોઠડી ગાઈ વાંકી ને એની કાં બીજા કોઈ નામ ન લે બહુ ડફે સારો હતો એનું કોઈ ભાણું કઈ ભર્યું રે મન આનંદ આનંદ કરીએ. આ આનંદ માટે મોકલા તમારે હોગ્યા દાસા કરી રાખવાનું નથી કીધું. અને કરવું હોય તો તમારે પોતાની સામે કરો. હરીસા સામે ઉભા રહ્યો ઘડી ખીર ચડે ને તે ખાસ હોબળો ચડ્યો ને તેથી ખાસ હરીસામાં 3 કલાક ઊભું કેમ સાહેબ જોઈ લેવું. આપણું આપણને નહીં ગમે. ઓલું લગ્નમાં જાય 3 વખત આમ ડેકોરેશન કરી જતા હતા આમ નથી ને ઓલું નથી ને બધું જોડાવી 3 વખત આપણે હરીસામાં જાય તો આપણે વિશ્વાસ જતા બે તો આપણે આમાં જોઈ લેવું કે આજ આપણું કેવું છે. ભગવાને આના હાટું કીધું કરો પધરાવો 7 સ્વરૂપ સેવા કીધું ને આરોગાવો મીઠા મેવા. આ હાથે હાથ સ્વરૂપમાં એકરતા દર્શન થાય ને તો એ તમને સમજવું કે હાથ સ્વરૂપની સેવા છે. અને પધરાવો આરોગાવો મીઠા મેરા તો એ મીઠા મેવા. આ મન છે ને મીઠાશ ત્યાં અનુભવ. એટલે એને કીધું એક મહાપુરુષે એવું લખ્યું કે તમારો હોપ છે તમારો જે ધૂંધળો છે તમારો હોબળો છે ને એ તમારા ઘરમાં તમારા પૂરતો સીમિત રાખો. તમે બહાર નીકળીને જો એ સડાવીને જાઓ ને તો કોકને અપશુકન થાય. એ અપશુકન કરવાનો તમને તમારો અધિકાર નથી. મનુષ્ય દેહના માટે આપ્યો નથી. તમે દેવા છો એવા ઓમ કેમ બની ઠની જાઓ દેખાવ કરવા માટે તો તમે બહાર નીકળો તો આની અસર ન હોવી જોઈએ. બીજાએ કોઈ ગુનો નથી કેવું તમારું મોટું લઈને અપશુકન થાય. મોટા અપશુકન આ છે બિલાડીના નહીં થાય અપશુકન કહેવાય. આમાં એક સંત મહાપુરુષનો બહુ મત છે આ અપશુકન તમે કરાવો. તમને મનુષ્ય આવતા આને માટે નથી. ભાણું તો ભક્તિથી ભરીએ. આ ભક્તિથી ભાણું ભરવાનું. કારણ કે આ ક્યાંય શાસ્ત્રમાં લેખમાં ક્યાંય રામાયણ ગીતામાં ક્યાંય નહીં આવે. આ સત્સંગ આપણે એવા છે વળી ત્યાં ગોતવા જાઓ તો આ ક્યાંય ખોલશો તો ક્યાંય નહીં આવે. એટલે આ અનોખું હાવ અલગ જ છે. એટલે કોઈ પંથ સંપ્રદાયમાં જોડી ન લેવા ડબ્બો ક્યાંય લાગુ નહીં પડે. આખી ટ્રેન જ નોખી નીકળે છે. સુતા જાગતાનો ઈ છે રખેવાળો. આ હુતા જાગતાનો ઈ રખેવાળ કરે. રાતે મચ્છરને માટે આપણે કાંઈ આંખ આમાં ફિટ નથી કર્યું. વાહે કાંઈ લેમ્પ નથી કોઈ વખત બિચારો અહીંયા જ મારે તો મચ્છર કઈડે તો અહીંયા જ મારે અને સવારે ખબર પડે કે 2-3 મચ્છર મળી ગયા. એ રાતે ઓલા રખોડું કર્યું ને એ ક્યાં બિચારાને ક્યાં નીંદરમાં વિક્ષેપ પડ્યો એટલે હાથને કીધું તો આમ કઈ એટલે ઓલા મચ્છર મળી ગયા તમે કડવા ન દીધા. શું કામે એને તૈયાર રાખ્યું છે. 24 કલાક એ માણસ ધ્યાન રાખે. એટલે ગોખલાવાળાનો બહુ વિશ્વાસ નથી કરતા. કદવીર એનું ધ્યાન નથી થતું પણ આપણે એની પાસે કે ભગવાન મારું કંઈક કરજે. હવે ગાંડા મારો મચ્છર તું ઉડાડશે ને તું તારી મેળે તારો ઓલો અંદર ઉડાડે એનું જોઈ લે. 24 કલાક તો એ ધ્યાન રાખે હું તો તારો સમય નથી જતો તો આપણે એને ક્યારે જોયા નહીં. તો આ જે છે એ સૂતા જાગતાનો એ રખેવાળ. સૂતા હોય તો એ જાગતા હોય તો એ માણસ 24 કલાક આપણી ધ્યાન રાખે. રાતે તમને સપનું આવી ગયું તો નીંદરમાં બધી લાઇટ ગોઠવી રાખે. વિચાર તો કરો. કંઈક એમ થાય કે ભાઈ આપણે સારું ફલાની જગ્યાએ લગ્નમાં જવાનું હતું બરાબર કંઈક આવી ગયું કંઈક વિગત અને જવાનું નહીં તો આપણે ઓલી દાય હોય કે સારું ત્યાં તો કીધું જાતના ખાવાના હશે બધું હારે જવાનું નહીં તો એ મનમાં થાય ને તો રાતે ઓલો સપનામાં નીંદરમાં એવી આઈટમ ગોઠવી દે જમાડી દે ટેસ્ટ. આ મન ભગવાને કેવી વ્યવસ્થા કરી. તમારે વળી કોઈને ઓર્ડર ન દેવો પડે તું કંદોઈ આવી ગઈ નો તું ડેકોરેશનના પૈસા 1 રૂપિયાની ખર્ચો થાય. ત્યાં લાઇટ ને ડેકોરેશન બધું ગોઠવું હોય
તો એને એકેયનો ખર્ચો તમે સવારે સપનામાં આવીને સવારે કોઈ બિલ માંગ્યું કે મેં આ સપનામાં તારા એટલા ડેકોરેશન કરાવ્યા ને એટલું જમાડ્યા કાંઈ બિલ આવ્યું ને હોટલમાં જાય છે ત્યારે બિલ માગતા નથી. તો આ વગર બિલે રાતે તમને જમાડી બોલશે ભાઈ તું ખુશેથી જમી કોઈ ખુશ હોય ને રાતે આ દિવસ આખી વલખા માર્યા ફલાને જાનમાં જવાનું તો ન જવાનું નથી તો જાનમાં બેહાડે. તો આ જે કોણ કરાવી છે ન્યાય આપણું રખોડું રાખે ને અંજવાળા કરે, ખાવા પીવાની વ્યવસ્થા ગોઠવી દે, માંડવા ડેકોરેશન બધું ધ્યાન રાખે. આપણે કાંઈ ઓર્ડર દેવો પડે તો રાઈ 24 કલાક એ ધ્યાન રાખે એનું કોઈ દે આપણે જોયું નહીં. બોલો ગોખલાવાળા એકેય કામ નથી કરતા તો યાર એનું કાંઈ ઉઠીને ઉતારી તો કોઈ વિચાર કરી ઘરના અંદર બેઠા બેઠા અવડી મોટી કામ કરીને આપણે એની કાંઈ કિંમત નહીં. તો કદર આની જેથી કરતા શીખ્યું ને તો ઓલા બધા નીકળી જાય તો હાસી જગ્યાએ ખુદ ને કોયલા તો ન્યાસ ચડાવશે કઠોળે ચડાવશે તો કોઈ તમારું કામ થાય. તો આમને મૂંઝાઈ જિંદગી 84માંથી ગયા પાછા હજી 84 પાછા જાઓ. ભગવાન કીધું મનુષ્ય અવતાર લીધો તે કાંઈ કરી નહીં હોય કે મેં રામદેવની કથા વાંચીને ઓલાને સાંભળીને સપ્તાહ બહુ સાંભળીને મેં તો ફલાણું લીધું નીકળ્યું તો તારું કાંઈ કર્યું એ હારો તો ભૂલાઈ ગયું પછી ઓપનું કર્યા કે તારું કાંઈ થયું તો આજ વાંધો જાઓ તારું કરજે તારો 84 પાછો વયો ગયો કેદી વાર આવો પાછો મનુષ્ય અવતારમાં. આ મનુષ્ય અવતારમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપી દીધો એ મોટી વાત કરી. અને કોઈ સંત મહાપુરુષનો સત્સંગ આપણે મળી જાય. 3 વસ્તુ દુર્લભમાં દુર્લભ હતી, 3 હટાણ આપણી પાસે. એક તો મનુષ્ય જન્મ મળવો કઠણ એ આપણી પાસે હટાણ તૈયાર છે. સંત મહાપુરુષોનો સત્સંગ મળવો એ પણ આપણી પાસે તૈયાર છે પણ લેતા આવડે તો થાય. હા ને કથાકારોનો સત્સંગ ખૂબ હોય, તાલીવાળીની બાયુનો સત્સંગ ખૂબ આવે પણ એ તમારું કોઈ તમારો નથી. કારણ તમારા ગીતમાં તમારું કોઈનું નામ નથી આવતું. એ કોકે ગાયું કોકનું તમારું નહીં. હા તો કોકનું એઠું કાયમ ખાવાનું પાછું એમ કે અમે તો બહારનું ખાતા નથી. તો બહારના સિવાય ખાતા નથી હારા તમારું ઘરનું જ નથી. કોકનું એઠું રૂઠું ઉઠીને તમારે ઘીરે લાવીને ખાવશો ને પાછા એમ કે ભાઈ અમે બહારનું નથી ખાતા બહારનું જ ખાવું. કોકનું નામ આવ્યું ને તમારી સ્તુતિ તમે નથી કરી તો કોકનું એઠું છે તમારું શું ભાઈ. તમે ભગવાનની સ્તુતિ તમારી મેળે કરી ન શકો તો તમને ભગવાને મન બુદ્ધિ ચિત્ત અહંકાર દીધી આવડી વાણી દીધી કોકની પાસે બાજુ હાટું કોઈને ગાયું ઘટી કોઈને કે હમણાં આ ઘડી વાતચીત આગળ બંધ થઈ ગઈ કાંઈ ઓલું બધું સારું બંધ થઈ ગયું બંધ થઈ જાય. ઓલો ત્રણ ઘણી ઓલો કે એના કરતાં કેટલું નીકળે ક્યાંથી નીકળી ભાઈ. તો તમારી પાસે ભગવાનની સ્તુતિ ન નીકળે તો મોટા કંઠી બાંધીને મોટી માળા લઈને મોટા રમકડા લઈને 15 જણા બેઠા હોય તો કોઈ દી એમ ન થાય ભગવાનની સ્તુતિ અંદરથી મારી નીકળે એ જ બોલે તાનક મારે બોલવું નથી. ભગવાનનું સ્મરણ અંદર આવે એમાંથી કરે. કોકનો કે ફલાણાની આજથી કહીને તારી કઈ ને ફલાણાની કહીએ તારો કાંઈ થાય તો તું ખાતો થાય. ફલાણાને થાળી કહી થાળી તો થાળી કોકની તારે હું તો તારી જગ્યાએ તું રાંધીને કઈ તેદી થાય. એમ તારા કર્મ તારે ભોગવવા પડશે ગામ ભોગવશે નહીં. તેથી એમ કે ઓલાને ઓલા કહેતો તો ઓલી કીધું તું નહીં હાલે. તો આ ભક્તિમાં જેથી લાગી જાય અને આ સત્સંગમાં જેથી જીવનમાં શૂન્યમાં શબ્દ થાય ને તેથી એમ લાગે જિંદગીમાં કાંઈક મળ્યું હતું. બધે ધીરે ધીરે નહીં વાત સંપ્રદાયની કોણથી વાતો છોડી ગોદર ચડાવી દે. તમારી કોઈ વાત નહીં કરે. આ આપણી જ કથા આપણે કરવાની છે અને આપણા સિવાય આપણો કોઈ વધાર નહીં કરે. આપણે ખાઈ તો જ આપણને સંતોષ થાય તો જ આપણે ધરાઈ કોક ખાઈને આપણે ઓડકાર ન આવે. બસ આ ધ્યાન રાખવું અને આના સિવાય ક્યાંય વધાર નહીં થાય. સુતા જાગતાનો એ રખેવાળો રોજ કરે કર્મનો સરવાળો. રોજ સાંજે તમે શું કર્યું એ બધા લખી નાખે. સત્સંગમાં બાંધીને આવ્યા તો એ લખે. વળી તમે એમ ન મતું કે એ સત્સંગમાં તેવું હાયલા કરે ન હાલે. હવે જઈને ધક્કા માર્યા હોય ને મંદિરમાં દર્શન કરવામાં તો ધક્કા લખે હોય કે આ ધક્કા કર્યા. આપણે એમ કહીએ ભાઈ ત્યાં બધું ત્યાં કાંઈ નથી હાલતું. એક સરવાળો લખે છે અને એ હાન થાય તો સરવાળો મૂકી જાય ને છેલ્લી ઘડીએ બોલો સરવાળો આખો કે એટલા એટલા ધક્કા માર્યા હતા તો એ બધું કરવું પડે. સંપલ પોતાના જૂના જેવા તેવા ખોવાઈ જાય કોકના નવા પહેરીને આવી જાય તો એ હોટ લખે. એમનો બધું આ બધું બાકી રાખે અને આ સરવાળો છેલ્લે થાય. પછી કાંઈ ધક્કા મારવાના બાદ ન છે કે મેં હવેલીમાં ધક્કા માર્યા. હવેલી તો હવેલી ધક્કા તો માર્યા ને એ ધક્કા નહીં હાલે. આ બધાય સરવાળા કરી દે એ રોજે રોજનો સરવાળો રાખે છે અને મરવા ટાણે પછી કષ્ટામણ થાય અને પછી ક્યાંક પાછા કે જાની પોપટની યોનીમાં તો તમારે ડખો જ્ઞાનીય રહે. આ ડખો મટાડવા માટે અખો કે સત્સંગ કરીને કરો સખો. સત્સંગ કરી અને સખા થઈ જાઓ. ભગવાનના પ્રેમી પ્રેમ દીવાના બની જાય તો તે દી કામ થાય. અને એટલે જ મીરા કે મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાણે કોઈ. હું પ્રેમ દીવાની છું. હું દર્દની મારી દર દર ભટકું
મને વેદ ન ગયો કોઈ, મને વેદ મળ્યો નહીં. કારણ કે આનો દર્દને કોણ વેદ મળે? ઓલા વેદ હોય તો ગમે ત્યાંથી માણસ દવા કરી આવે, પણ આના કોઈ દર્દના દવા જ નથી. અને દર્દ એ જ એનું ભગવાન છે, એ એની ભક્તિ છે. કે આ દર્દ છે એટલે હું દીવાની છું ને, એટલે તો હું જીવું છું. આ દર્દ મટી જાય ભક્તિ રૂપી તો હું જીવી ન ભૂલાણા, એટલે તો જીવું છું. તો આ દર્દ ઉપડે તેથી સમજવું કે હવે અમે જો નરસિંહ મહેતા કોઈની કંઈથી નહોતી બાંધી, ખાલી એને દામોદર દાસ ગુરુ થયા તો એ કંઈથી મારી જેમ નહીં બાંધતા મને એમ લાગે તો એ પરમ વૈષ્ણવ થઈ જાય. ભલે એનું 252 કે 84 નામ નથી, પણ પરમ વૈષ્ણવ ભગવતી મહાપુરુષ એને કેવું પડ્યું. આપણું કોઈ કહે 5 કંઈથી હું ભેગી પછી બાંધો કોઈ દી કે તમે પરમ વૈષ્ણવ છો ન કે, અને ઓલા એક કંઈ નહોતી બાંધી તમારો પરમ વૈષ્ણવ રહેવા પરમ નથી છતાંય પરમ નાગર. તો એનું કારણ શું? એણે દિલમાં ભક્તિની રોપી અને ભગવાનને હાજરી આપી દીધી. ધર્મ કર્મના સરવાળા કહીને કીધું નરસિંહ તારી ઉપલી મથરાવટી તારી. તેનું ભગવાને સિક્કા મારી દીધા, એટલે આજે એનું નામ, એના રટણ, એના ગુણ ગાયું. તો એવી ભક્તિ કરીએ તો એની થાય. ન આ પંચમાં દોડ્યા કરશું તો કોઈ દી પાકશે નહીં. અહીંથી જવું હોય હવેલી, મારે હવેલી સુધી જવું પડે. હવેલીનું રસ્તા વટાણ કહેવાય ને, રસ્તામાં શું પણ 60 વર્ષે રસ્તો ન મૂકો તો શું કરવાનું? ડગલું તો ભરવું પડશે. ડગલા જ નથી ભરતા, ત્યાં રહી 60 વર્ષે મળે તો પૂછે કેમ? અમે તો પહેલાંથી શિવમાં માનના, શિવ પંથી સહી. હજી પંથમાં પડ્યો 60-70 વર્ષનો થયો, ડગો થયો તોય. તારો છોકરો 5 વર્ષનો થાય, પહેલા ધર્મમાં આવે ને પછી 5 વર્ષ પછી પાછા ઈજી મહેમાન આવે પૂછે કે ભાઈ તારો છોકરો કેટલામાં? મારા પહેલાં ભણે ને, તારી 5 વર્ષ પહેલાં એ નહીં, હજી મહેમાન છે સારા તું કેવો છો આ છોકરો? હજી પહેલાં મને 5 વર્ષ થયા મને એમાં. તો તમે છોકરાનો વાહો ઠપકારજો, ઘરે શાબાશો તો પહેલાંમાં બહુ વાહો ઠપકારજો તો વિચાર તો કરજો. તો આપણને 60 વર્ષ કોઈક વાહો ઠપકારે તું આ વૈષ્ણવ, પણ હું વૈષ્ણવ, પંથ તો બદલાય, પંથ તો આગળ કાય, વૈષ્ણવ પણ અંદર આવી જાય પછી એને કેવો ન પડે, ડૉક્ટર પણ આવી જાય, ડૉક્ટર કેવડાવવું ન પડે. આ દ્રષ્ટિ যদি આવે ને તેથી પરમ ભગવદીય થવાય. અને ભગવદીય થયા એ 252 થયા. આપણું 53નું નામ ચડતું નથી. સૂતા જાગતાનો રખેવાળો કરે રોજ એક કર્મનો સરવાળો, નિત સત્સંગમાં જઈને વસીએ. કોઈ સંત મહાપુરુષનો આશરો લઈને સંગમાં જઈને વસીએ. પછી મારે તોય ભલે ને કટાક્ષ કરીને આપણને ખીજાય તોય ભલે, આપણી પાસે ઠામ વાસણ ઉટકાવે તો આળસ ન કરાય કે માંગી ગયો આજ ઠામ વાસણની એના પગ ઘણવા પડે તો ઘણી દી બાકી લડી લેવું તેદી થાય. એક વખત ગૌતમ આ ભગવાન બુદ્ધના શરણોમાં એક માણસ આવ્યો. એને કીધું ભાઈ આ હું કહું એમ કરવું પડે. બાપુ તમે કેમ? હું જીવનથી થાકી. તો કે ભાઈ થોડીક અઘરી છે, ભિક્ષા માગીને ખાવું જોઈએ. એ બાપુ તમે કયો એમ કરે, પણ હવે મારે છોડવું નથી, મનુષ્ય જન્મ સફળ કરી જાઓ. તો લાગી ગઈ રહ્યો અને થોડાક શિક્ષા આપી, થોડીક દીક્ષા આપી, થોડાક સત્સંગના સાનિધ્ય કરાવ્યું તો થોડીક શાંત પણ મળી ગઈ. તો એણે કીધું જા ફલાણા ગામમાં તારે 3 મહિના સુધી આ 3 જ ઘર લેવાનું, 4થું ઘર લેવાનું નથી થતું. જે ભિક્ષા આવે તારે લઈ જાવ. બહુ સારું. ઘરે ગોતી કહી દીધા આ ઘર નિશાની બતાવી કરે છે. તો એક ઘરમાં એક ઝઘડાળું બાઈ, ખીજની પૂરી, ખોબળો કાયમ બારેમાં હડકો રહી, અને ખવડાવવામાં તો બાકી હોય નહીં. એ કોઈને ધૂળની છપડી આપે નહીં, એટલી રેડી બાઈ એને ત્યાં પહેલાં મોકલે કે તમે આ બધી રસોઈ ભેગી કરીને ખાવાની છે. તો પહેલાં ત્યાં ઊભો છે ભિક્ષા દે. થોડી બાઈ કે હવા નવા નકટીને હલાવે ને હવા તેવાળા ભાઈ હવા પહેલવાન થઈને હલાવે એની કરતાં મજૂરીએ વહી જતો મને માગવા વાળા શરમ નથી આવતી આવી જાય. તો પેલી ખૂબ જ જે કે ગાયું જે સાંભળી જોયો છે, બીજે કીરે જાય, ત્રીજે કીરે જાય, જે આવે ને આવે દૂધના શરણમાં ધરે ને પોતે ખાઈ. રોજ ઓલાને કીધું 3 ઘર માગવાના, 4થું ઘર માગવા નહીં, નક્કી કરેલા ઘરનું. રોજ અહીંયા જાય, રોજ કાંઈક નોકી કથા કહે. હવે એક દિવસ બહુ ખીજમાં હાવ બાંધે છે, ધબધબાટી બોલી ગઈ છે, અને એ બરાબર બોલું પોતું હતું મેલ ખાઈ ધોવા કાઢ્યું છે. હવે ધોવા કાઢ્યો બરાબર ડાળીવાળું ઓલું ગંધારું હાવ બાઈ એવું થઈ ગયું છે. તો
બરાબર આ માગવા આવ્યો ભિક્ષા દે, તમને આ શરમ દેવી જાય જ નથી? તને ભગવાન બુદ્ધ હવા ગુરુ મળ્યા, તને રોજ ઉઠી ના પણ શરમ નથી આવતી તને? રોજ અહીંયા આવો તો ઓલો વિષય દાંત કાઢતા ગુરુની આજ્ઞા હતી, એના કરતાં અંદર ભક્તિની ચાલાવેલી હતી. ગમે થાય ગુરુએ કસોટી માટે મૂક્યું, લડી લેવું. તો ઓલા શું કર્યું? ઓલું મોહ તો જેમ તેમ હતી, ઓલું હતું સાઈન ગાળાવાળું કર્યું. અને ઓલા બે ઘર માગીને આવ્યો હતો ને એ ભિક્ષા હારી હતી. એમાં એ પાત્ર તો એક જ હોય, એ મોહ તો કર્યું નાખ્યું હાલ. તો ઓલો ખુશ થતો ગયો. ઓલી બધી ભિક્ષા હતી અંદર, કોઈ ખીર નાખી હતી, કોઈ શાક નાખ્યું હતું, કોઈ દાળ રોટલી બધું ભેગું કરીને ખાવાનું હોય, તો એ બધા મેં નાખ્યું. આ મોં હતું. હવે એ કાંઈ હારા વાત નહોતું, હવે નાખી જ દેવું હતું. એ નાખ્યું હતું, એ બધું બગડી ગયું. ઘેરે આવીને કીધું, બાપુ આમ થયું છે, કાંઈ વાંધો નહીં, તારે જોવાનું છે, શું કરવું? બે પ્રસાદ લીધું. પછી ઓલા ભાઈએ ગુરુએ કીધું, ભાઈ હવે આ બાઈએ કાંઈ તને દીધું તો છે ને? આજ સુધીમાં તને આ 3 મહિના છે ધક્કા ખા, તને કાંઈ દીધું નથી, આજ તને કાંઈક દીધું છે? હા. તો તું એમાં ખુશ થયો કે ખીજાવાનું નથી? બાપુ આજ ખુશ થયો, મોં તો દીધું છે. મને મજા આવી નહીં, આજ એનો હાથ તો વળ્યો ને. આજ મોહ તો દીધું, કાલે પૈસા દે. મોહ થયો છે ને, કાલે પૈસા દે. કાલે મને માધું કરી આપશે, ગમે ખાવાનું આપશે. મોહ તો આપ્યું, કાંઈક મોહ થઈ ગયો. મોહ હતું એ મોહ તજી મને આજ એનો મોહ કાઢ નાખ્યો ને મોહતામાંથી. તો એ એટલું તો કર્યું ને, કાલ બીજો મોહ તજી કાંઈક દે. તો હવે આમાં તારે શીખવું પડે. બાકી બોલેજી મને ખબર પડી ગઈ, શું ખબર પડી ગઈ? હવે હું મારી રીતે કર નદીએ ગયો. તેથી તો કંઈ હાબુ બ્રશ તો નહીં, વેકરે ખૂબ એ મોહતાને ખૂબ ગઈ. એટલું બધું ગઈને એકદમ સાફ સુથરું સફેદ છે. અંદર સફેદ જ હતું. કાલ પેલા કપડાં પહેરતા તો એ હતું, તે ધોઈને હૂકવીને ખૂબ વેકરો ગઈને કમ્પ્લીટ થઈ ગયો. હૂકવીને થઈ ગયું. હાઈ ક્લાસ પછી શું કર્યું? એક તાર નોખા કાઢ્યા કપડામાંથી, એક તાર નોખા કાઢ્યા અને એની બનાવી વ્હાઈટ બનાવી. રોજ અંજવાળું થાય ને ઓલી બાઈને યાદ કરે કે વાહ ભગવાન, તારો અહીંયા જ એવો મને, તારો આ જે મોહ હતું કાયમાં આવ્યું, મને આ દિવે આજે મારી વ્હાઈટ બનાવી અને મને આખા ઘરમાં કેટલા દી સુધીનો પ્રકાશ તારા મોહતા આવ્યું. એ ભગવાન જેવો પ્રકાશ મારામાં થયો તેવી જ્ઞાન ને બુદ્ધિ તારામાં આવે. હજુ મહાપુરુષની કબી અપમાન કર્યું, રોજ ગાયડું દીધું, છતાં આવું દીધું ને એની માધું કરી. તેથી ખાવાનો મેળ ન ખાધો, છતાં એને દુઆ દીધી. આપણે કહીએ ને દુશ્મનને દુઆ દેવી, શત્રુ દેવો ભવ આપણી પ્રાર્થનામાં આવે. જોજો તેનું કારણ આ છે કે એને આ કલ્યાણની ભાવના કરી. ઓલી બાઈને સદબુદ્ધિ ભૂજી ગઈ. ત્યાંથી આના વાઇબ્રેશનની અસર ત્યાં પ્રગટાની. રોજ દીવો કરીને યાદ કરે, વાહ બેન, તારા જેવી કોઈ મને આજ સુધી મળી નથી. તારી ભિક્ષા મને અમર બનાવી ગઈ. આજ મારા જીવનમાં પ્રકાશ પાથરી ગઈ. રોજ મને રાતે અંજવાળું કરે, બેન તારો ક્યાં મોઢે આભાર માનું, ભગવાન તારું ભલું કરે. પેલાને સદબુદ્ધિ આવી ગઈ. ભિક્ષા માગવા ગઈ ને એક દિવસે પૈકે પડી કે મેં આજ સુધી મેં તમને ખૂબ સતાવ્યા, હું ઓળખી ન ગયો. જેવા તેવા મને મેં શબ્દો કીધા. ભગવાન મારો આજ મારી બુદ્ધિ તેથી કમતે મારી કીધી, તમે મારા માટે ઉપકાર કર્યો છે. હવે મારી પર ઉપકાર કરો, તમે મારી ઘરે જમવા આવો. તમારા બધા ભિક્ષુઓને અહીં લઈ આવો કહેવાય. પછી એને ત્યાં જમાડ્યા, પોતે એની શિષ્ય બની. કંઈ થયું? સમર્પણ કર્યું. આનું નામ કહેવાય. મોહતામાં એણે મોહ ત્યજીને દીધું છે ને, આજ કાંઈ દીધું છે એ કાંઈક દેહે એને સમર્પણ દઈને દીક્ષા દીધી, શિક્ષા લીધી. એ તરી ગઈ. પણ આમાંય ત્યાગની ભાવના સાથે સંયમની ભાવના ઊભી. તો આ પરમાત્મા ગમે ત્યાં ઊભો. ઓલા સાધુએ એમાંથી કાંઈક ગોતી લીધું. એમ આપણને કદી ઘાડા નાના શબ્દ કે આપણી માથે આવે ને તો 1 નંબરના સંપલ બધા કંપની ન બનાવે. આપણને 9 નંબરના 7 નંબરના થઈ જતા હોય તો એક હરકી કંપની આપણા માટે જ બનાવી એવું ન હોય, ઘણા બનાવતા હોય. એટલે ઉડતી પગડી પાઘડી છે ને માથે પહેરી ન લે, ફિટ થઈ જાય. આપણી જેમ સમજવું, એમ ધ્યાન રાખવું. કોઈ મહાપુરુષો કદી કાંઈ શબ્દ કહે ને તો અંદરમાં અવળી અસરથી ને હવળી અસરથી લેવી કે આપણી ક્યાંક ભૂલ છે, આપણને ક્યાંક સુધારવા માટે આ કર્યું હોય ને કે આપણને કહે નહીં. ત્યાંથી તો સુધરીને ભૂલથી અંદરથી ઉતરી ગયા તો ભૂલમાંથી ભગવાન મળશે. આ ક્ષમતા છે. આ મનુષ્ય અવતાર લઈને આવ્યા ને તો લડી લઈ ગયો. આજ વખતે પછી નહીં થાય.
કથા રામની થાય તમારી નહીં થાય. આ કથા હું કાયમ તમારી જ બિહારું છું. તમારું કલ્યાણ તો જ થાય. તમે ખાવ તો જ તમારું પેટ ભરાય. ગમે એવી મા વાલી હોય, દીકરો દીકરી ગમે એવા સંબંધી વાલા હોય, એ ખાઈને તમારું પેટ ન ભરાય. એને તાવ આવ્યો કે તમે લઈ ન આવો. એમ આપણો ઉદ્ધાર આપણે જ કરવો પડશે. રામે નહીં કરીએ કે ગમે એવો કથાકાર કે મારે બાપુ આવે કે પછી ગમે એ આવે, કથા ગમે એ વાસે તો એનો ઉદ્ધાર ન થાય જ્યાં સુધી આત્મપુરુષ કોઈ મહાપુરુષને શરણે ન જાય, તન મન ધન અર્પિત કરીને જ્યાં સુધી એનું સેવન ન કરે તો એને કંઈનું કલ્યાણ થાય નહીં. એટલે આ દ્રષ્ટિ રાખીને કરજો. નિત સત્સંગમાં જઈને વસીએ. ક્યાં? રોજ રોજ સંત મહાપુરુષના શરણમાં જઈને વસવું. રે મન આનંદ આનંદ કરીએ. આનંદ માટે જ આવ્યા છે, આનંદ કરી લેવો. જમન જીવતા પદ નિર્વાણી. મર્યા પછીની વાત નથી. નિર્વાણ પદ ક્યાં મળે? અહીંયા વાણી વિરમી જાય એટલે નિર્વાણ પદ. પછી બોલવાનું બંધ થઈ જાય. બોલે ક્યાં લગે ખખડાટ થાય. હજી ઓલો પીસો ન હોય ને, હજી થાળીનું કંઈ જડો ન હોય ને, એમના આગળના કીધું થઈ ગયા વેગાનું, હજી આમાં તો કંઈ ગોઠવું નથી. અને પછી જે બોલો ગોઠવા માંડે, સ્ટેજ ગોઠવે ને પેલા થાળી ગોઠવે ને પછી ઓલી મીઠાઈ આવવા માંડે, કંઈ બળકશે હારા, કંઈ બળકશે. જીવ ન્યા હોય તો અવાજ થઈ તો વધુ થતો હોય, તમે થઈ ગયું. અને પછી ઓલી થાળી માંડે ને પીસાવે એક પછી ત્યાં જલ્દી હું પેલી લઈ લઉં, પેલી લઈ લઉં. ભલે ખાય તો દાદુ નહીં, પણ તો એ પેલી લેવાનું બહુ જોર હોય, એમાંય ટકામુકી કરશે. ત્યાં વધારે અવાજ થાય. પછી જેમ જેમ પીસાતું જાય પછી જેમ જેમ મનશે ને ખાવા પછી અવાજ બંધ થતો જમી લેતા જેમ જેમ જમતા અંદર ભરાતો જ અવાજ બંધ. શું કામ? જમી ભૂખ્યા જીવન ભભળાટ વધારે હોય. જમી લીધા પછી કાંઈ થતું નથી. એમ જ્યાં જ્યાં ઠેકડા મારે બહુ ધબધબાટી બોલાવે તો સમજતું કે ખાલી છે ને એટલે ભૂખા છે ને એટલે ઠેકડા મારે. જમી લે ને તો એને ઠેકડા મારવું પડતું નથી. ધરાઈ જાય ઠેકડા ન મારે પછી તો શાંત થઈ જાય ને. આ ભક્તિમાં નથી આપણે ઓ દેખાડો બોલો ધબધબાટી બોલતી સમજો કે બધા ઠેકડા છે, ખોટા છે ને ખાલી છે. એટલે જો એમાં ભરાઈ જાય તો ઓલા શાંત થઈ જાય. પછી શાંત ક્યાં નથી. એમ જમન જીવતા પદ નિર્વાણી. આમાં લખ્યા છે અન્ન પાણી. આપણા અન્ન પાણી જેટલા હોય ને એટલા જ લઈએ, એથી વધારે ન લઈએ. હમ તો ભયે પંછી મુસાફિર आए हैं सैलानी, आए हैं सैलानी, रेहू तुम्हारी नगरी मारा, जब लग हो दाना पानी, जब लग हो दाना पानी. खेल कर खेल करी ले, ए खेल है ચોગાની, એ ખેલ હે ચોગાની. એ અવસર તો ફીર ના આવે, એ અવસર તો ફીર ના આવે, ફીર મિલન કો નાઈ. રેવું તમારી નગરીમાં મારા, જબ લગ હે દાના પાनी, जब लग है दाना पानी. मनुष्य देह तो महापदार्थ, हे पारस की खानी, हे पारस की खानी. कहत कबीर सुनो भाई साधु, कहत कबीर सुनो भाई साधु, कोई संत विरले जानी. रेहू तुम्हारी नगरी मारा, जब लग है दाना पानी, जब लग हो दाना पानी. જ્યાં લગે તમારી દાણા પાણી છે ત્યાં લગે આ નગરીમાં રાખે. પછી એક ટાઈમે નહીં રાખે, એક કલાકે નહીં રાખે. એની પહેલાં રાખ્યા છે ત્યાં લગન તો ભજવી લેજો. ત્યાં લગન અંદર બેઠેલાને આરાધન કરી લેજો. હવે પંથને ચોપડાને ગોખલાને બધા હવે એને એક બાજુ રાખીને અંદર બેઠેલાને ઓળખવાનો પ્રયાસ કરજો. નકર મનુષ્ય અવતાર આમનું હોઈ જાય. રામની ગણેની કથા ખૂબ કરી લીધી, એની ખૂબ વાંચી લીધી, ખૂબ સાંભળી લીધી. એમાંથી દાખલો લઈ લેવાનો હતો, એમાંથી શાન લઈ લેવાની હતી. એને આપણા ઘરમાં લાવવાની નહોતી. ખાલી શાન કહીને વૈયાવું હતું. જે મોઢું કહીને વૈયા ને મોઢું ધોઈ નાખી ને કહું કે મોઢે ગયા. મોઢામાં કંઈ કરી ગયા મોઢું તો હોય છે ને આપણે.
હવે આપણે નોખો હોય તો આપણે બહારનું નહીં, આપણે ઘરની જ આવશે કથા. તો તમે મોઢે ગયા ને પણ મોઢું ધોઈ નાખશે ફક્ત નહીં ને આમ મોઢે મોઢું નહીં અપશુકન થાય તો થાય ને હું તક લાગે ફક્ત પેલા હું તક ઘરમાં આવી જાય તો અહીં ના એટલા માટે લે હું તક ના આવે. હું તકનો અર્થ થાય હારી તક. હારી તક આપી શબ્દ એને હારા જ વાપરા હું તક આપણે સમજ્યા નહીં, આપણે ઊંધું સમજીને બેઠા. ના તો હું તકનો અર્થ થાય હારી તક છે સમજી લ્યો, શાન છે સમજાય તો સમજી લ્યો. તો એને આપણે અવરું કરી દીવાબત્તી ન કરાય. તેલા આની માં કથા કરો, મનોરથ કરો, ભાગવત સપ્તાહ બેહાડો તો એનો કંઈ વાંધો નથી. અને અગરબત્તી દીવાબત્તી ન કરે અમેરિકન બાપા દીવાબત્તી ન કરતો એટલે ભગવાનના ગોખલાને વાળાને બીજાને હું કામ હેરાન કરશો. અચાનક કરી આવો ઓલા મરી એમ તો આને હું વાંધો, એના જવાબે હરખા થઈ ગયા. હવે તો કાંઈ કરવામાં વાંધો નથી. કોઈ ને પાછા જ ન હોય. હવે તો હર કોઈ એક લાઈનના માણસ થઈ ગયા પણ તોય ન કરે. ના તો તેની તો ખાસ કરાય કે ભાઈ એની વાં સપ્તાહ બેહાડી ઓલું કરવું, દાડા કરવાનું, પાણી રેડવા જવાનું, કંઈક વાના કરવા, એના કરતાં અટાણ કરી નાખો. વાં સંતવાણી કરે, ભજન કરે, કીર્તન કરે અને પાછા તેથી કે દીવા નહીં એટલે ઓલો ભગવાનને એમાંય વાંધો. તો ભગવાન કરતાં તમે મોટા નક્કી કર્યું ને. ઓલો 24 કલાક દીવો હાલે, સૂરજ પ્રગટાવવામાં કંઈ વાંધો નહીં કર ભાઈ હમણાં અન્ય છે તો હમણાં બે દી અન્ય અંધારા રાખો. તો એ ઓલો મોટો દીવો એમનું ચાલુ રાખે છે અને તમે આ દીવા બંધ કરી દે કે દીવા ન કરતી એટલે પણ તમને હું વાંધો છે. એ જાય એટલે અંધારા કરી દેવા, ઓલો ગયો એની વાં અંજવાળું કરો. ઓમ પાછા શંકરે દીવા મૂકવા જાય, દીવા મૂક્યા હતી તારો આ દીવા બંધ કરશે એનું 13 દિવસથી બંધ કરી દીધો કે નહીં અમારે દીવાબત્તી ન થાય ને બાપા એટલે તો દીવાબત્તી નથી થતા અને પાછો દીવો મૂકવા જાવ એટલે આ બે વાના ન હાલવું. દીવા તેથી ખાસ કરો, એક કરતા તેથી બે કરો કે આ બાપાનો દીવો જ્ઞાન એની વાં દીવો. હું અગરબત્તી સારું સારું રાખે નહીં બાપા જ્ઞાન છે બે પેકેટ જો કેટલું જોવે તો રોજ એની વાંકી રાખે. કોઈ દી નહોતા હમું જોતા હો, ઠોઠો કરતા કોઈ ખાટલે આવવા ત્યાં નહોતું. પછી અગરબત્તી દીવાબત્તી ઠપકા તો એના કરતાં આમ કરતા હોય તો આપણે એ કંઈ આ કરી કોઈ માણસ વિચારતું નથી, બુદ્ધિ વાપરતું નથી. આવું કામે કરીશ એમ બધા કહે ઓલા કરતા જ કરી એમ કાંઈ ઓલા કરતા તેમ કરીએ એમ હાલે. વખતે હાલ 21મી સદીમાં એવા હારા ઓલા કરતા હતા. પહેલાં તો ઓલોનું લઈને જાય ફેરવો હતા ફેરવટ કાં હું કામ મશીન માની બેહો છો. પહેલાં તો ઓલા હાલીને જતા, તમે શું કામ ભાઈ ગાડીઓ લઈને જાઓ છો? તો કરવો છે ને ગાડી ભાઈ પહેલાં કરતાં તેમ કરવું, પહેલાં કરતાં તેમ વાતું કરવી. પાછા વાપરવા સાધન હતા ને તો હાથ કરીને ન જાય. મોબાઈલ નહીં કે મોબાઈલ નહીં પહેલાં ક્યાં હતા તો એ કરવું જોઈએ ને ભાઈ. છતાં એસીમાં બેહવું છે, બધે બાકી રાખવું નથી. અને પાછા એમ કે પહેલાં કથા પહેલાંની કથા કેમ તું કાંઈ વાપરતો નથી કાંઈ સાધન તો આ પહેલાંનો ડખો લાવવા દે. હવે હા કંઈ એમાં ઓછી કહી તો આમાં કહી તો એમાં તો હજી એ 21મી સદીમાં આવતું જ નથી. એમાં 18મી સદીમાં આવે વિશે દમન જીવતા છે નિર્વાણી આમાં લખ્યા છે અન્ન ને પાણી. ક્યાં લગન? આપણું જીવન છે ત્યાં લગન. ક્યાં લગવાનું ભક્તિ થઈ કે અન્ન પાણી છે ત્યાં લગન. ખોટા પછી ગમે તે આપણે ઓછી કરી પડી. હમણાં ગયા સત્સંગ નાગરિક ગયા હો ક્યારે ગયા પછી ખબર ન પડે. ખબર ન પડે એમાં ખબર પડે ઢોલ વાગે એ તો તમે જન્મ હતી કે અમારે ઘરે ઓલરેડી અંજવાળા કીના દીવા તઈ તમે થાળી વગાડો. દીકરા દીકરીનો જન્મ થાય તેથી ઓઈ લોકો થાળી વગાડવા ન દે અને તમે ન વગાડો કે બસ કોઈ ગયા કાઢવાની તૈયારી કરો. જોતા અલખમાં ભળીએ રે. આ જોઈ લઈને તો અલખમાં ભળી જાય. જેને લખો નથી લખાતો ને એમાં ભળી જાય. અને લખેલા જ બધા વાંચે, કોરા વાંચી લેવું આપણો વાંધો. શું લખ્યું છે? લખેલું તો દુનિયા આખી, લખેલાનું ભૂહીને વાંચો. આ તો લખેલું દુનિયા વાંચે છે, લખ્યા વગરનું વાંચે તેદી સમજ ભવે વાંચનાર. એ વાંચે કોઈ વીરલા સંત સદગુરુ કાગળ એમ લખે. હવે બહુ નથી ઉપાડવા નકર ગાણી થઈ જાય. જમન જીવતા છે પદ નિર્વાણી આમાં લખ્યા છે અન્ન ને પાણી. જોતા અલખ ને ભળીએ, જોતા જોતા અલખમાં ભળી જાય. જેમ ઓલા કબીર સાહેબ કીધું જોતા રે અમને મળ્યા રે સાચા સાગર ના મોતી. પીળા પીળા મોતી રાયા સંતો બાઈને લે પરોતી. ગગનમાં દળમાં ઈરલો સાચા
સાગરના મોતી જોતા રે અમને મળ્યા રે સાચા સાગરના મોતી. આ સાચા સાગરના મોતી આમાં મળે. અને હંસલા થઈને ગોત્યો તો અને કે બગલા આવશે ને ફૂફાડો મારી જાઓ. હંસલાને કદી ભૂલથી બગલાને મોતી આવી ગયું તો ઉભી નાખી કે આ ક્યાં કરી ગયું. એટલે માટલું આવે તો જ મજા આવે ને કે મોતી એનો સંબંધ થોડો છે કે આ લાખ રૂપિયાનું મોતી હું ખાવ. એમ આપણે બગલા થઈને ન બેતા હંસ થઈને બે જો. મેં તો હંસ જાણીને પીવું બગલા તો તમારા ભાઈ આ તો સોફેટ હારી ભાઈ બધું. સદગુરુદેવની જય, अपना माता पिताની જય, સર્વે સંતોની જય. આજના ઉત્સવની